कुंज विहारी यशोदानंदन व्रज जन रंजन यशोदानंदन व्रज जन रंजन यमुना तीरा वनचारी जय राधा माधव जय कुंज વિહારી. હરે કૃષ્ણ. સર્વ ભક્તોનું ખૂબ ખૂબ સ્વાગત છે. શ્રી શ્રી રાધા ગોવિંદ ઇસ્કોન બેંગ્લોર તરફથી ચાલતા લેવલ 2માં આપ સર્વનું હૃદયપૂર્વક સ્વાગત છે. તો શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણોમાં પ્રાર્થના કરીએ. હરે કૃષ્ણ માતાજી પ્રભુજી. हरे कृष्णा प्रभु जी दंडवत प्रणाम। દંડવત પ્રણામ પ્રભુજી, દંડવત પ્રણામ. તો શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ અને પ્રભુપાદને દંડવત કોટી પ્રણામ કરીએ કે આજે ભગવદ્ ગીતાનું પરમ રહસ્ય છે, પરમ ગુહ્ય જ્ઞાન છે. તો એવું અમારા પર કૃપા કરો કે જે હૃદયની અંદર પ્રગટ થાય, અમે જે આ કલેશો છે બરાબર ને, કે એ સારી રીતે સમજી શકીએ અને તમારી સારી રીતે સેવા કરીએ બરાબર ને. તો અનન્ય ભક્તિ શું છે? તો કરવાની પણ ભક્તિ અને માગવાની પણ ભક્તિ બરાબર. તો એ પ્રમાણે આપણે પ્રોસેસમાં આગળ વધવાનું છે. તો સૌપ્રથમ આપણે મંગળાચરણથી શરૂઆત કરીએ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्दे अहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुवैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं सादेतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितां च. हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमस्तुते. तप्त काञ्चन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी इति नामिने. नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात देशधारिणी. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे. अनंत कोटि वैष्णव वृंद की हरे जय. कृष्ण प्रभु जी। हरे कृष्ण 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 हरे हरे राम राम हरे दंडवत प्रणाम प्रभु जी। हरे कृष्णा. दंडवत प्रणाम माताजी प्रभुजी. सर्व भक्तों को खूब खूब स्वागत है. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण. मोहन सिंह प्रभुजी हरे कृष्ण. हरे कृष्ण ओके. हरे कृष्ण. तो अध्याय 4 दिव्य ज्ञान योग, ટ્રાન્સેન્ડેન્ટલ નોલેજ બરોબર. તો ત્રીજો અધ્યાય કર્મયોગ બરોબર. ચોથો અધ્યાય દિવ્ય જ્ઞાન યોગ. જો કર્મને આપણે જાણ્યું કેવી રીતે કરવું બરોબર, અને એના વિશે આપણે જ્ઞાન પણ પ્રાપ્ત કરીએ. તો પછી આપણો જે 5મો અધ્યાય શરૂ થશે કૃષ્ણ ભાવનામૃત કર્મયોગ
બરોબર. તો દરેક વસ્તુ, દરેક કાર્યને ભગવાન સાથે જોડીને કેવી રીતે ચાલવું, બરોબર. કેમ કે જ્યારે એવી રીતે આપણે ચાલીએ છીએ ને તો આપણું દરેક કાર્ય આપણું યજ્ઞ થઈ જાય છે, બરોબર. આજે અત્યંત મહત્વનો દિવસ છે, એકાદશી છે. અત્યંત પવિત્ર ભગવાન શ્રી કૃષ્ણને, ભગવાન નારાયણ, વિષ્ણુ, બરોબર, એમને ખૂબ જ અત્યંત પ્રિય છે એકાદશી, બરોબર. તો આ જે તહેવાર છે, મીન્સ વૈષ્ણવો માટે તો તહેવાર છે, હે ને? પણ હંમેશા આપણે કેવું છે કે એ વિચારવાનું છે કે જે તપસ્યા, બરોબર, યજ્ઞ, દાન અને તપ ક્યારેય ત્યજવાના જોઈએ. 18મા અધ્યાયની અંદર કહે છે ને, એટલે કે આ એકાદશીનું વ્રત છે એક આપણી તપસ્યા છે, બરોબર. એની અંદર સાયન્સની અંદર પણ, મેડિકલ સાયન્સની અંદર પણ ખૂબ એવું મહત્વ છે. શું છે કે જે લોકો એકાદશીના ઉપવાસ કરે છે ને, તો તે દિવસે એ લોકો અનાજ નથી લેતા, બરોબર. તો શું થાય છે, અનાજ નહીં લેવાને કારણે કે જે કે અમુક જેવા રોગો છે, કેન્સર જેવા રોગો, બરોબર, તો એનાથી પણ એને હરે કૃષ્ણ. રોગ પ્રતિકારક શક્તિઓ, હરે કૃષ્ણ પ્રભુ, તો રોગ પ્રતિકારક શક્તિ ડેવલપ થાય છે, જનરેટ થાય છે, બરોબર. એની અંદર પણ એવું છે ને કે કોઈ પણ વ્યક્તિ જો સારી રીતે જો એકાદશી કરીએ તો પહેલા તો આપણે કેવું છે, નિર્જળા રહેવાનો પ્રયત્ન કરીએ, નિર્જળા, બરોબર. એટલે પાણી નહીં, બિલકુલ પાણી વગર. પછી જો એનાથી સહન ના થાય તો આપણે સજળા કરીએ, એટલે પાણી પીને કરીએ. પછી સફળા કરી શકીએ કે આપણે ફ્રૂટ લઈને, જો પાણી એટલું ના સહન થાય તો ફ્રૂટ પણ લઈ શકાય, બરોબર. અને ફ્રૂટ ના લઈ શકાય તો આપણને શાસ્ત્રોની અંદર વિવિધ એવા મીન્સ બતાવ્યું છે વસ્તુઓ, બરોબર, એ ઉપયોગ કરીને આપણે પણ કરી શકીએ, બરોબર. ઇસ્કોનના ટેમ્પલની અંદર તો ખૂબ સરસ એવી 10-15 આઈટમ બધી બનતી હોય છે અને બધા ભક્તો પ્રસાદ તરીકે લેતા હોય છે, બરોબર. તો આપણે વધારે પ્રસાદ લઈને પછી શું કરવાનું, વધુ ને વધુ માળા કરવાની છે. 11સના દિવસે જ્યારે આપણે વધારે માળા કરીએ છીએ, ગુરુ મહારાજ એવું છે કે એનું 1000 ગણું ફળ પ્રાપ્ત થાય છે. તો જેટલી બને એટલી વધારે વધારે માળા કરવાની, બરોબર. તન, મન, ધનથી આપણે ઠાકોરજીની સેવા કરવાની કોશિશ કરવાની. પછી આપણે ભગવાન વિશે ભજન ગાવાની કોશિશ કરવાની, બરોબર. બાળકો હોય આપણા ઘરની અંદર તો એકાદ એવી ભગવાનની કથા કહેવાની, બરોબર, સાથે બેહીને, બરોબર. તો આવી રીતે કેવું છે કે ધીમે ધીમે બધી પ્રોગ્રેસ થશે. અને આ દરેક વસ્તુ, એકાદશીની પણ અલગ અલગ કથાઓ હોય છે, પણ આપણે તો ઘણી બધી એવી ભક્તોની આપણે કથાઓ જોઈએ છે, શ્રીમદ ભાગવતમની અંદર નરસિંહ મહેતાની, મીરાબાઈની એવી કથા કેવી, પણ એમાં કેવું છે, દિવ્યતા આવશે ધીમે ધીમે. કેમ કે જે આ બધા બોલાયેલા જે શબ્દો છે ભગવાન દ્વારા, બરોબર, એને કારણે એ ટ્રાન્સેન્ડેન્ટલ છે, ચેન્જ, આખી એની ચેતનાનું પરિવર્તન કરી નાખે, બરોબર. તો નામાનિષ્ઠા પ્રભુજીએ ખૂબ સરસ એવી વ્યવસ્થા કરી છે કે આપણે કોઈ પણ આપણો શોખ કેવી રીતે પૂરો કરીએ. ભક્તને શું બધું બંધ થઈ જાય? ના, બધું જ એનું ગાવાનું, ચાલવાનું, નાચવાનું, ખાવાનું, પીવાનું, ફરવાનું, બધું જ એનું ચાલુ રહે. કોઈ જે રીતે, જે લોકો, સામાન્ય લોકો જેવી રીતે જીવે છે ને, એવી રીતે ભક્ત પણ જીવે છે, બરોબર. પણ ખાલી સેન્ટરની અંદર ભગવાન હોય, બરોબર. તો ખૂબ સરસ નામાનિષ્ઠા પ્રભુજી આયોજન લઈને આવ્યા છે કે નિતાઈ ગોરાંગ ચેલેન્જ, બરોબર ને. તો એ 30 દિવસનો છે, ચૈતન્ય મહાપ્રભુજીના જે ગુરુ પૂર્ણિમા છે એ દિવસે આ ચેલેન્જ પૂરો થશે. જો એની અંદર વિજેતાઓ જાહેર કરવાની અંદર, ગઈ વખતે પણ આ ખૂબ સરસ એવી ચેલેન્જ હતી. એની અંદર કેવું છે, જો આપણે સરસ એવા શ્લોક ગાઈ શકતા હોય, બરોબર, કે સરસ એવું કીર્તન લઈ શકતા હોય, સરસ એવી આપણને એક્ટિંગ પણ આવડતી હોય, ઓનલાઈન એક્ટિંગ, બરોબર ને. ઘણીવાર એમ કે પછી ગાતા આવડતું હોય, પછી બાળકોને સારું એવું ચિત્ર દોરતે આવડતું હોય, નાના મોટા વડીલ બધા જ, બરોબર, બધા જ પાર્ટિસિપેટ કરી શકે છે. તો પ્રભુજીએ લિંક મૂકી છે, બધા રજીસ્ટ્રેશન કરો અને જોડાવો, બરોબર. બાળકોને પણ જોડો. કૃષ્ણ ભાવનામૃત જે આ ભક્તિ છે ને, બિલકુલ નિષ્ક્રિય નથી, બરોબર, અને વેવલાવેડા નથી, બિલકુલ. એની અંદર કેવું છે, એમ જ ભક્તિ કરતા જઈને, આ બધું સમજતા જઈને, બિલકુલ આપણે સારી રીતે ઉચ્ચ અવસ્થાની અંદર આજે જ્ઞાન પણ આપણે પ્રાપ્ત કરી લઈએ, બરોબર, અને સમસ્યાઓને પણ સમજી લઈએ, બરોબર. તો બધું જ આ પેરેલલ ચાલતું હોય છે, બરોબર. તો બીજા જેવું નહીં કે પેલું અમુક કરવાનું, આ નહીં કરવાનું, પેલું નહીં કરવાનું. જે આપણી જે આવડત છે, બરોબર, જે આપણને જે લાયકાત છે પ્રાપ્ત, બરોબર. દાખલા તરીકે કોઈ તપસ્યા કરીએ કે તો માળા કરી શકીએ, એ પણ ભગવાનની સેવા છે. તો આપણે ચૈતન્ય મહાપ્રભુ જેવું બતાવ્યું છે કે 3 આપણને સિદ્ધાંત બતાવ્યા છે નોર્મલી, બરોબર. તો નામે રુચિ, એટલે ભગવાનના નામની અંદર આપણે રુચિ કેળવવાની છે. પછી જીવે દયા, એટલે બધા જીવો પર દયા કરવાની છે. જીવો પર દયા એટલે આપણને તો ભક્તિ, જ્યારે ભક્તિની અંદર આવ્યા, આપણે લેવલ 2 ની અંદર આવ્યા, બરોબર. ઘણા બધા એવા સિનિયર ભક્તો છે, બરોબર, અને ઘણા ઘણા નવા ભક્તો પણ છે. તો પોતાનો અનુભવ અમુક વાર રજૂ કરતા હોય છે, બરોબર. જો ધીમે ધીમે જીવનની અંદર પરિવર્તન આવી રહ્યું છે, ગુસ્સો ઓછો થઈ રહ્યો છે, બરોબર, ખોટી ખોટી એવી આદતો છૂટી રહી છે, તો ચોક્કસ આ ધીમે ધીમે પરિવર્તન થઈ રહ્યું છે, બરોબર ને. પેલો પીડિયો થયેલો હોય ને આપણને, બરોબર, પીડિયો થયેલો હોય તો કેવી પરિસ્થિતિ હોય કે આપણે શરૂઆતની અંદર આપણને કોઈ ટેસ્ટ ના આવે, બરોબર. પણ જેમ જેમ આપણે પેલો ગોળ છે, ચણા છે, એવું ખાઈએ, પછી ડૉક્ટરની દવા લઈએ, તો ધીમે ધીમે ટેસ્ટ આવવાનો શરૂ થાય ને, એવી રીતે આ ભક્તિની અંદર પણ ધીમે 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 આ બધી પ્રોસેસ ચાલતી હોય છે, બરોબર. પણ આપણે ચોક્કસ અનુભવવાનું છે. તો નામે રુચિ, જીવે દયા, તો આપણે બધા જીવો પર દયા કરવાની છે, બરોબર. બધાને ભગવત ભક્તિની અંદર લાવવાના છે.
આપણી જોડે જોડાયેલા હોય લોકો નહીં આવતા હોય તો એમને આપવાનો છે કે જે 8 વાગ્યે બીજા પ્રભુજી ક્લાસ લેશે, પછી બીજા રાતે પણ 8 વાગ્યે પ્રભુજી ક્લાસ લેશે, તો એમાં સમય કાઢીને જોડાવો. બરોબર, સવારમાં જોડાવાની. પણ જો સવારની અંદર જોડાવશો ને તો આજે મંગળા આરતીની અંદર 815 લોકો હતા. જ્યારે મેં લાસ્ટની અંદર જોયું ને, બધા મોટા આ વિક્રમી કૃષ્ણા પ્રભુજી, સુરેશ પ્રભુજી, બરોબર ને, કે મીન્સ પેલા ઘણા બધા કૃતિ માતાજી, બધા ઘણા બધા ભક્તો જોડાય છે, મોહનસિંહ પ્રભુજી, બધા જોડાવો. જો તમે સવારની અંદર ઉઠશો ને તો બિલકુલ આપણને કેવું છે, સવારનું જે બ્રહ્મ મુહૂર્તનું ખૂબ જ મહત્વ છે, શાસ્ત્રની અંદર પણ મહત્વ છે. અને જો તમે સવારની અંદર ઉઠશો ને તો કેવું છે, એ શાસ્ત્રની અંદર વર્ણન છે એ આ સમય છે એ દેવી દેવતાઓને ઉઠવા માટેનો સમય છે. ઘણીવાર આ સમયે જો આપણે ભગવાનની માળા કરતા હશે, ભગવાનની સેવા કરતા હશે, તો દેવી દેવતાઓ પણ આપણને આશીર્વાદ આપે છે. અને અને આ રીતે આપણે જ્યારે માળા કરેલી હોય, પછી ભગવદ્ ગીતાનો ક્લાસ એટેન્ડ કરેલો હોય, બરોબર, ભાગવતમનો ક્લાસ એટેન્ડ કરેલો હોય, અને પછી જ્યારે આપણી ઓફિસની અંદર જઈએ છે, બરોબર ને, તો આપણી કોન્શિયસ પણ નીકળે છે. બિલકુલ, ઘણા એવા ભક્તો એમ કહે છે કે પહેલા ઓફિસની અંદર અમારે છે ને સ્ટાફ જોડે કચકચ થતી હતી, ઝઘડા થતો હતો, બરોબર ને, પણ અત્યારે કેવું છે, અત્યારે એ લોકોને એવું કંઈ નહીં, કે બિલકુલ શાંતિથી લોકોને સમજાઈ જશે. બરોબર, તો એ કેવી રીતે પોસિબલ છે? પણ આપણને એવું જ્યારે સમજ પ્રાપ્ત થાય છે કે રજોગુણી, તમોગુણી, સતોગુણી છે, આ વ્યક્તિને કેવી રીતે એને હેન્ડલ કરવું, બરોબર, કે હંમેશા એ જ છે. આપણે કેવું છે, ભલે આપણે ગમે તેટલા બુદ્ધિશાળી બની ગયા, પણ સામેવાળો માપમાં નહીં રહે તો પણ સમસ્યા છે, આપણે માપમાં નહીં રહીએ તો પણ સમસ્યા છે. આ જે ટ્રાન્સેન્ડેન્ટલ નોલેજ છે, સમય, પરિસ્થિતિ, કાળ કેવી રીતે એપ્લાય કરવાનું છે, તો આપણે બિલકુલ ડીપમાં જવાનું છે. બરોબર, આપણે જે સમય લગાવ્યા છે એનો બિલકુલ વેડફાટ નથી કરવાનો. હે ને? તો આપણે બિલકુલ વાપરો. આજે 11નો દિવસ છે, બરોબર, તન મન ધનથી જે થાય એ બધી સેવા કરવાની કોશિશ કરો. બરોબર, અને ઉપવાસ કરો. જો નિર્જળા ના થાય તો સજળા કરો, સજળા ના થાય તો ફળાહાર કરો, ફળા ન હોય તો પછી આપણે ઘણા બધા શાસ્ત્રોની અંદર વર્ણન છે, બરોબર, સારા છે એવા બધા ભગવાનને ભોગ ધરાવી શકાય એવા, જેને અન્ન નથી કહેવાતું, બરોબર ને, એ આપણે અર્પણ કરી શકીએ છીએ. બરોબર, તો તમે ગમે તેમ કરીને તપસ્યા, બરોબર, સાધના, ભગવાનની સેવા કરવાની કોશિશ કરો. ભગવાન ખૂબ જ ભગવાનને ગમે છે. હે ને? ભગવાનને અત્યંત, ભગવાનને શું ગમે છે? ભગવાનને એમના ભક્તો ખૂબ જ ગમે છે. તો ગઈકાલ આપણે જોયું, બરોબર ને, તો ગઈકાલ આપણે શું જોયું? થોડું ઘણું રિવિઝન કોઈ બતાવી શકો છો? બરોબર, આપણે 15 શ્લોક સુધી આપણે ગયા હતા. યાદ છે કોઈને? હરે કૃષ્ણ. થોડું ઘણું, બરોબર ને, જે આ યાદ હોય, બહુ ચિંતા નહીં કરવી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હા માતાજી. જાવે છે ને પ્રભુજી? હા. હા. ગઈકાલે પ્રભુજી ચોથો અધ્યાય હતો દિવ્ય જ્ઞાન, જેમાં આપણે જોયું કે ભગવદ્ ગીતાનું જે જ્ઞાન છે એ આ ધરતી પર કેટલા સમય પહેલા આવ્યું. યસ તો માં. 20 લાખ વર્ષ પહેલાથી આ ભગવદ્ ગીતા નું જ્ઞાન આવ્યું હતું. તો તે સૂર્યદેવે પહેલા વિવસ્વાનને આપ્યું, અને એમણે મનુ મહારાજને જ્ઞાન આપ્યું, અને મનુ મહારાજે ઇક્ષ્વાકુને જ્ઞાન આપ્યું. એટલે આ જે જ્ઞાન છે ગુરુ શિષ્ય પરંપરાથી ચાલતું આવ્યું છે. અને ભગવાન એવું કહે છે કે જે મારી આ દિવ્ય પ્રકૃતિને જાણે છે એને ક્યારે પુનર્જન્મ લેવો નથી પડતો. અને આપણે બ્રહ્માજીના જીવન ચક્ર વિશે જાણ્યું. એ સિવાય કે આપણે આ જે જ્ઞાન છે એ કઈ રીતે લઈ શકીએ છીએ, જેમ કે 4 ઓથેન્ટિક યુનિવર્સિટી કહી શકાય. જે 4 સંપ્રદાય છે ને એ 4 સંપ્રદાયમાંથી આપને ઓથેન્ટિક જ્ઞાન મળી શકે છે. બ્રહ્મ સંપ્રદાય, શ્રી સંપ્રદાય, રુદ્ર સંપ્રદાય અને કુમાર સંપ્રદાય. એ સિવાય ભગવાને એવું કહ્યું કે મેં વર્ણ વ્યવસ્થાની રચના પણ ભગવાને પોતે કરી છે, અને સૌના કર્મ પ્રમાણે છે, ક્ષત્રિય, બ્રાહ્મણ, વૈશ્ય અને શૂદ્ર. હરે કૃષ્ણ ખૂબ પ્રભુજી. સરસ માતાજી, ખૂબ સરસ. બરોબર ને, તો આપણે કેવું છે કે બિલકુલ નોટ બનાવવાની છે, અને આવી રીતે જે માતાજી કરે છે, બરોબર, આપણે બધા. તો ભગવાને શું કીધું? ભગવાને આ જ્ઞાનની પરંપરા બતાવી. મીન્સ પહેલું આપણે જ્ઞાનનો ઇતિહાસ બતાવ્યો, કે સૌ પ્રથમ હું સૂર્યોદય વિવાસવાનને આપ્યું, વિવાસવાન જે એમને મનુને આપ્યું, મનુને ઇક્વાક્ષુને આપ્યું, અને ઇક્વાક્ષુ દ્વારા આ પરંપરાની અંદર આવતું રહ્યું, બરોબર ને. પણ શું થયું? કાલાંતરે આ પરંપરા નષ્ટ થઈ, એટલે અત્યારે અર્જુનજીને ભગવાન ફરી જ્ઞાન આપી રહ્યા છે, બરોબર. તો ઇક્વાક્ષુ મહારાજ કોણ છે? તો ભગવાન શ્રીરામના વંશજ છે. તો ભગવાન શ્રીરામ હતા ત્યારે પણ આ જ્ઞાન અવેલેબલ જ હતું. હરે કૃષ્ણ. ઓકે. હરે કૃષ્ણ. તો અવેલેબલ જ હતું, બરોબર ને. પણ જ્યારે લુપ્ત થયેલું જણાય, ઘણીવાર પરંપરાની અંદર કેવું છે, આપણે જોઈએ છે, બરોબર, પરંપરાઓ તૂટે ત્યારે આ જ્ઞાન કેવું છે, બિલકુલ વિકૃત થઈ જાય, બરોબર. તો આપણે આજે જ્ઞાન
પ્રાપ્ત કરવા માટે ભગવાને આપણને 4 યુનિવર્સિટી બતાવી, બરોબર, કે 4 સંપ્રદાય બનાવ્યા, કે જે બ્રહ્માજી દ્વારા સંપ્રદાય જે શરૂ થાય છે અને બ્રહ્મ મધ્વ ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય, જેને આપણે ઇસ્કોન ફોલો કરીએ છીએ, આપણે ફોલો કરીએ છીએ. બીજો સંપ્રદાય જે શીશ સંપ્રદાય રામાનંદી સંપ્રદાય કહેવાય, અને એમના આચાર્ય હતા રામાનુજાચાર્ય, બરોબર, એમના દ્વારા જે આપણને જ્ઞાન પરંપરાની અંદર પ્રાપ્ત થાય. બીજો જે સંપ્રદાય છે રુદ્ર સંપ્રદાય, ભગવાન રુદ્ર દ્વારા, શિવ દ્વારા જે સંપ્રદાય શરૂ થયો, બરોબર, એની અંદર જે આચાર્ય આવ્યા વિષ્ણુ સ્વામી આવ્યા, અને એની અંદર તો આપણા વલ્લભાચાર્ય પુષ્ટિ માર્ગીય સંપ્રદાય જે આપણે ગુજરાતની અંદર ચાલે છે, બરોબર. અને બીજો જે સંપ્રદાય છે કુમાર સંપ્રદાય છે, નિંબકાચાર્ય, હે ને, તો એ રાજસ્થાન બાજુ હોય છે અને ઘણી બધી જગ્યાએ હોય છે, આપણે એમને જાણીએ છીએ, પણ એ કુમારો દ્વારા, એટલે બ્રહ્માજીના 4 પુત્રો દ્વારા જે સંપ્રદાય શરૂ થયો. તો જે આ જે 4 પરંપરાની અંદર જ્ઞાન લે, એ જ તમને જે વૈષ્ણવ વિશે, બરોબર, ભગવાન વિશે આપણે જે જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ. શાસ્ત્રોની અંદર વર્ણન છે કે આ પરંપરાની અંદર જ્ઞાન લેવું જોઈએ. તો આપણે જ્યારે ઘણી જગ્યાએ ઘણી બધી કથાઓ સાંભળતા હોઈએ છીએ, બરોબર ને, તો આપણે વિચારવાનું કે ગુરુ મહારાજ કઈ પરંપરાની અંદર આવે છે, આ 4 પરંપરાની અંદર છે, બરોબર, કે આ જે 4 જે આચાર્યોને જે ફોલો કરે છે, બરોબર, મધ્વાચાર્ય મીન્સ રામાનુજાચાર્ય, બરોબર, વિષ્ણુ સ્વામી, જે વલ્લભાચાર્ય, બરોબર, કે નિંબાકાચાર્ય, તો એમાંથી આપણે જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. એવું જરૂરી નથી કે પછી આપણે અહીં ઇસ્કોન દ્વારા જ અહીં આગળ જ્ઞાન પ્રાપ્ત કરીએ, બરોબર. તો આપણે 4માંથી ગમે તેમાંથી જોડાઈ શકીએ અને આ જે ભગવદ્ ગીતાનું આપણે જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ, કેમ કે આ પરંપરાઓ ભગવાન દ્વારા શરૂ કરવામાં આવી છે, બરોબર. અને શાસ્ત્રોની અંદર વેદવ્યાસે એમને ખૂબ સરસ એવું વર્ણન કર્યું છે. અને બીજું કે આ જ્ઞાનને કોણ જાણી શકે, તો ભક્તો અસીમે શકા છે કી ચેતી, બરોબર, કે જે મારો ભક્ત છે અને મારો મિત્ર છે, ને તો આપણે કાલે જોયું કોઈ પણ વ્યક્તિને આપણે કેવું છે કે જ્યારે પ્રેમ કરતા હોઈએ, બરોબર ને, આપણે તો કેવું છે, આપણે તો પ્રેમ ભક્તિ તરફ આગળ વધવાનું છે. તો પ્રેમ ક્યારે કરી શકીએ કે એકલું. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, અવાજ આવે છે પ્રભુજી મારો? ઓકે, હરે કૃષ્ણ. આવે છે પ્રભુ. ઓકે, ઓકે, થેન્ક યુ પ્રભુ. એટલે ડિસ્કનેક્ટ થયું ને એવું લાગ્યું. હા, તો આપણે ભક્તો અસીમે શકા છે, જે મારો ભક્ત છે, બરોબર, અને જે મારો મિત્ર છે, એ આ જ્ઞાનને જાણી શકે. તો આપણે ભક્તિની અંદર ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ વધવાનું છે, બરોબર. અને કે શું કીધું કે આપણે કોઈને વ્યક્તિને જ્યારે પ્રેમ કરતા હોઈએ, બરોબર, તો આપણે એની સેવા કરતા હોઈએ છીએ, બરોબર. હું તને પ્રેમ કરું છું, પ્રેમ કરું છું, એનાથી કંઈ મીર ના પડે. પણ જ્યારે એની સેવા કરો તો આપણે શું થાય, એની આદાન પ્રદાન થાય, એ આપણી સેવા કરે, આપણે એની સેવા કરીએ, બરોબર. અને ભગવાન ખૂબ સરસ કીધું કે હું અજન્મા છું, બરોબર, કે ભગવાનનો ક્યારેય જન્મ નથી. ભગવાન પોતે આવે છે, તો કયા કારણથી આવે છે, બરોબર, તો પવિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપના થાય સંભવામી યુગે યુગે, બરોબર. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સુજામ્યમ પવિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપના થાય સંભવામી યુગે યુગે. એટલે 7મો અને 8મો શ્લોક, બરોબર. તો ભગવાન શું કહે, જ્યારે અધર્મનું પતન થાય છે, બરોબર, દુષ્ટો વધી જાય છે, બરોબર. હેરાન પેલા રાવણ છે, કંસ છે, એમનો જ્યારે હિરણ્યકશિપુ છે, તો આવા બધા જ્યારે વધી જાય છે, બરોબર, ત્યારે એનો નાશ કરવા માટે આવે છે, ધર્મની સ્થાપના કરવા માટે, બરોબર. અને પવિત્રાણાય સાધુ નામ, કે જે સાધુઓ છે, જે ભક્તો છે, એમની સાથે ભગવાન લીલાઓ કરવા માટે આવે છે, બરોબર. અને લીલાઓ કરવા માટે, અને બીજું કે શું કરે છે, ભગવાન એવી લીલાઓ કરે છે અને દુષ્ટોનો નાશ કરે છે અને પછી ધર્મની સ્થાપના કરે છે. પણ ખાસ ભગવાનનું આયોજન કેવું છે, ભગવાન તો દરેક જીવના હૃદયમાં રહેલા છે, બરોબર. તો એ તો ત્યારે બેઠા બેઠા જ બધા રાક્ષસોનો વધ કરી શકે છે પોતાના ધામમાં થઈ. પણ ભગવાન શું કામ ખાસ કરીને આવે છે કે આવી બધી દિવ્ય લીલાઓ થાય અને એ લીલાઓ આપણે પણ સાંભળીએ, બરોબર. તો 9મા અધ્યાયની અંદર શું કીધું કે જ્યારે આવી લીલાઓ, આવી ભગવાનની કથાઓ તો સાંભળીએ તો શું આપણને ફાયદો થાય, બરોબર. તો ભગવાન શું કહે છે કે જન્મ કર્મ છે દિવ્ય એવમ યો વેતિ તત્વતઃ તક્તા દેહમ પુનર્જન્મનિતિ મામિતિ સુઅર્જુન, કે જ્યારે આવા જન્મ છે, ભગવાનની કથાઓ છે, લીલાઓની જે દિવ્ય પ્રકૃતિને જે જાણે છે, જે દિવ્ય આવું વિશે દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કરે છે, બરોબર, તો શું કરે છે, એ પછી મારા ધામોમાં આવે છે અને મારી જેવી દિવ્ય પ્રકૃતિ, સચ્ચિદાનંદ પ્રકૃતિ પ્રાપ્ત કરે છે, બરોબર. તો આપણને આ એનો ફાયદો છે કે જ્યારે આ ભગવાન વિશે જાણીએ, બરોબર, એમની લીલાઓ સાંભળીએ, અને આ બધું ટ્રાન્સેન્ડેન્ટલ નોલેજ છે, એક બિલકુલ પાવરફુલ છે, હે ને. તો આપણે જીવનની અંદર આ ધીમે ધીમે ઉતારવાનું છે, બરોબર. તો ખૂબ સરસ આપણે જોયું કે આ હરે કૃષ્ણ અટકી કેમ જાય છે? ઓકે, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. ઓકે, 4 સંપ્રદાય આપણે જોયા. બરોબર. તો આપણે આજે ટાઈમ બોન્ડ પણ જોયો, બરોબર, કે કેટલું મીન્સ વિશાળ છે બ્રહ્માજીનો એક દિવસ, બરોબર. તો આપણે ખાસ રિપીટ નહીં કરીએ, વારંવાર આપણે રિપીટ કર્યું છે.
તો અને આ જે બધું રેફરન્સ ક્યાંથી જો દરેક વખત કેવું છે એ બધું આ જે રેફરન્સ બધા લેવામાં આવે છે બધા શાસ્ત્રોમાંથી લેવાનું છે. તો આજે આ ટાઈમ બોન્ડ આપણે જે જોયો ગઈકાલે એ મહાભારતમાંથી લેવામાં આવ્યો, બરોબર ને? તો આગળ જોઈએ આપણે. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. બરોબર. તો આપણે ભગવાન અને આપણે જીવ વિશેનું મીન્સ શું કહેવાય, આપણે કમ્પેરિઝન જોયું કે ભગવાન શાશ્વત છે, જ્યારે જીવ કેવું છે, અચ્યુત છે, ચૂત છે, બરોબર? એટલે મીન્સ બધું ભૂલી જાય છે, પતિત થઈ જાય છે. ભગવાનને બધા જન્મ યાદ છે, બરોબર? અર્જુન પ્રશ્ન પૂછે છે. શું પ્રશ્ન પૂછે છે? કે એવું તો કેવી રીતે હોઈ શકે કે તમે તો મારા સમકાલીન છો અને તમે જે જ્ઞાન વિવાસવાનને આપ્યું, વિવાસવાન તો બહુ પહેલાના છે, તો આ કેવી રીતે પોસિબલ છે? તો ભગવાન કહે છે કે હું વારંવાર આવું છું અને વારંવાર આ જ્ઞાન આપું છું, બરોબર? તો આ વસ્તુ આપણે જોયું. પછી શું ભગવાને કીધું કે કોણ મને જાણી શકે? તો આસક્તિ, ભય અને ક્રોધથી મુક્ત થઈ શકે, બરોબર? આસક્તિ એટલે આપણું વર્તમાન અને ભય એટલે શું છે? આપણું ભવિષ્ય. અને ક્રોધ એટલે જે આપણને જોડે જેને આપણી જોડે અન્યાય કર્યો એના પ્રત્યે આપણને ક્રોધ હોય. તો તમે પેલું કહો પ્રેઝન્ટ ટેન્સ, બરોબર, ફ્યુચર ટેન્સ, બરોબર, પાસ્ટ ટેન્સ, તો બધા પાસે શું છે? ટેન્સ છે. ટેન્સ એટલે તણાવ છે, બરોબર? પણ જ્યારે આ વસ્તુ આપણે જોઈએ, બરોબર, કે આસક્તિ શા માટે, બરોબર, તો ભગવાને સરસ એવું આત્મજ્ઞાન, તું શરીર નથી, આત્મા છે, બરોબર? તો આપણને બધા જીવો પ્રત્યે આસક્તિ હોય, બરોબર. મારી જોડે કેમ આવું વર્તન કરે કે મારો છે તો મારું કેમ નથી માનતો, બરોબર? આ આસક્તિ આપણને નડે છે, બરોબર. આપણે એના વિશે સારું વિચારતા હોઈએ છીએ, બરોબર ને? પણ એ કેવું છે, કોઈ પણ જીવ કેવું છે, ભોગવવા માટે આવેલો છે. એટલે તો આપણું કીધું માને નહીં, બરોબર ને? એને કારણે આપણને તો એ દુઃખ પહોંચાડે. પછી ભય લાગે, મારા ગયા પછી શું થશે, બરોબર? હું નહીં હોય તો શું થશે સમાજનું, બરોબર? મીન્સ મારા કુટુંબનું શું થશે? તો આપણને પરંપરાનો ભય આવે, બરોબર. તો વિચારીએ કે આ તો કોઈ પણ જીવ તો મૃત્યુ તો ચોક્કસ થાય જ છે, અને આપણે કોઈને મૃત્યુને અટકાવી શકતા નથી, બરોબર. પણ કેવું છે કે મૃત્યુનું ભવિષ્ય આપણે સારું બનાવી શકીએ છીએ, બરોબર. કે આપણે સારી જો ભક્તિ કરી હોય તો શ્રીમતામ સુચિતામ શ્રીમતામ કે, એટલે કે જે બ્રાહ્મણ છે એને શ્રીમદ કુટુંબને ત્યાં જન્મ પ્રાપ્ત થાય છે. અને જો આજ જો આ વસ્તુને આપણે સારી રીતે સમજી શકીએ, બરોબર, તો આ જ જીવનની અંદર આવા બધા લોકો જોડે સારી રીતે જિંદગી કેવી રીતે કાઢી શકીએ એ પણ આપણને ચોક્કસ આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને ક્રોધથી મુક્ત, બરોબર. અને તો ક્રોધથી મુક્ત થવા માટે, ક્રોધથી કોઈ પણ વ્યક્તિ મુક્ત ના થઈ શકે. પણ આ જે ક્રોધ છે, બરોબર, એ ભગવાનની સેવાની અંદર વાળવાનો છે, બરોબર ને? અને ક્રોધ તો આપણને આવી જાય, પણ છતાં પણ આપણે ધીમે ધીમે માળા કરશું, બરોબર, તો આપણી જેમ જેમ આસક્તિ ઘટશે, બરોબર. કેમ કે આપણે ક્રોધ ક્યારે આવે? ક્રોધ એટલે કેવું છે કે આપણું કીધું કોઈ માને તો આપણને આનંદ આવે, અને ના 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 માને તો આપણને ગુસ્સો આવે, બરોબર. એટલે આપણને કેવું છે કે આપણને ઈચ્છા હોય, બરોબર. જો આપણી ઈચ્છા પૂરી થાય તો આપણને ક્રોધ આવે, અને આપણી ઈચ્છા જો વધારે પૂરી થાય તો આપણે લાલચ પણ આવે. તો આ વસ્તુ આપણે શીખવાનું છે, બરોબર. પણ જ્યારે આવી રીતે આ જે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી બધા જ લોકો, બરોબર, તો આપણે દ્રષ્ટાંત એવા લીધા, બરોબર, કે પ્રહલાદ મહારાજ છે, ભીષ્મ પિતામહ છે, સુખદેવ ગોસ્વામી છે, બરોબર, કે પછી બલિરાજા છે, અને દેવહૂતિ માતા છે. તો બધા બધા જ આવી રીતે પોતે દિવ્ય દિવ્ય પ્રેમને પામ્યા. તો આપણે શું કરવાનું છે? ભગવાનને પ્રેમ કરવાનો છે, દિવ્ય પ્રેમ. એટલે કેવું છે, પ્રેમની અંદર જે આદાન પ્રદાન થાય છે, આપલે થાય છે, તો એ બધું આપણે ધીમે ધીમે આપણે સમજવાનું છે, બરોબર. તો આપણને આ દુઃખનું કારણ શું છે? તો આપણને રાગ, ભય અને ક્રોધ, બરોબર. તો આગળ આપણે જોયું કે કેવી રીતે, તો ભગવાન શું કીધું કે જેવી રીતે મને શરણાગત થાય છે એ પ્રમાણે હું ફળ આપું છું. તો આપણે સરેન્ડર પર ડિપેન્ડ કરે છે. હવે કોઈને નિરાકારમાં ઈચ્છા છે તો ભગવાન નિરાકાર બાજુ લઈ જાય છે. જેને પરમાત્મા હૃદયની અંદર યોગી સ્વરૂપે જેને દર્શન કરવા છે, તો એને પરમાત્માના જે સિદ્ધાંત યોગ બાજુ લઈ જાય છે. અને જેને ભક્ત છે, જેને ભગવાન સાથે સામ સામે રહીને દર્શન કરવા છે, બરોબર, ભગવાન એક સાકાર છે એવી રીતે, તો એ પણ ભગવાન વ્યવસ્થા કરે છે. તો આપણે ભક્તિની અંદર આવીએ તો બિલકુલ આ કન્ફ્યુઝન આપણું દૂર થઈ જાય કે ભગવાન નિરાકાર નથી, બરોબર, ભગવાન સાકાર છે, ભગવાન અજન્મા છે. અને સિમ્પલ વસ્તુ છે. હવે વિચાર કરો, આપણા દાદા છે, બરોબર. આપણે ઘણા ઘણા આપણા દાદાને જોયા છે, બરોબર, પણ દાદાના 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 દાદાને આપણે જોયા છે? નથી જોયા, બરોબર. પણ નથી જોયા પણ એનો મતલબ એવું થોડું છે કે નથી, છે ને, બરોબર. તો એવી રીતે કે જ્યારે આ ગુરુ પરંપરાની અંદર આવે, બરોબર ને, તો ગુરુ પરંપરાની અંદર આવે ત્યારે કેવું છે, જેમ જેમ આપણી ઇન્દ્રિયો જ્યારે મીન્સ પવિત્ર થાય છે, બરોબર ને, પ્રોસેસ છે એની અંદર, બરોબર, કે જેમ જેમ આ શુદ્ધિકરણની પ્રોસેસ થાય છે, બરોબર, તો તેમ તેમ કેવું વ્યક્તિ ભગવાનના પણ દર્શન કરે છે. વૃંદાવનની અંદર એવા ઘણા બધા ભક્તો છે, અત્યારે પણ દર્શન કરે છે. અને આપણા પ્રભુપાદ તો વારંવાર કહે છે કે કૃષ્ણએ મને આજે ભાવાર્થ લખાયો છે, મને ખભા પર હાથ મૂકીને લખાયો છે, બરોબર. તો ચોક્કસ એમને અનુભવ્યું છે. તો આ કેવું છે કે ભગવાનનું પર્સનલ રિલેશન છે. હવે કોઈ વ્યક્તિ એવું વિચારે, બરોબર ને, કે પેલું શું કહેવાય કે તું મને ભગવાન બતાવી દે, બરોબર ને, પણ એની
ભગવાન કેવું છે પોતપોતાનો અલગ અલગ સાથે અલગ અલગ વ્યવહાર છે. જેવી જેવી પવિત્રતા હોય બરોબર ને, એવી રીતે બરોબર કે ઘણીવાર પેલું ડોક્ટર હોય બરોબર ને, તો ડોક્ટર બનવા માટે કેટલી બધી આપણે મહેનત કરવી પડે, યુનિવર્સિટીની અંદર એડમિશન લેવું પડે અને વ્યવસ્થિત રીતે ભણવું પડે. તો આપણે બધી પછી પ્રેક્ટિસ કરી શકીએ બરોબર. અને જે બધા આપણને જાત જાતના અનુભવ થાય, બાકી ના હોય તો કેવી રીતે થઈ શકે બરોબર. તો એવા જ્યારે કોઈ લોકો મીન્સ જે ભક્તિમાં બિલકુલ જોડાયા નથી, ભગવાન વિશે જાણતા નથી, એ તરત આપણને એમ કહે છે કે બતાવી દે, તો બિલકુલ આ કેવું છે, બિલકુલ એ રાક્ષસી એમનો ભાવ છે બરોબર. તો આપણે જોવાનું છે કે આસુરી લોકો, કેમ કે ભગવાન પર વિશ્વાસ કરતા નથી બરોબર. પણ જ્યારે સમય જાય ત્યારે ઘણીવાર એવું થાય, ડોક્ટર પણ એવું કહેતા હોય ઘણીવાર શું કે પોતાને જેને માનતા હોય કે હવે છે ને હું ઓપરેશન કરું છું બરોબર, તમારા વ્યક્તિને હું બચાવી લઈશ, નહીં બચાવી લઈશ એ મારા પર આધાર નથી. તમે હવે ભગવાનને પ્રાર્થના કરો, તમારા અલ્લાહને પ્રાર્થના કરો બરોબર, તમારે જેને માનતા હોય એને પ્રાર્થના કરો. ડોક્ટરો પણ આવું કહેતા હોય છે બરોબર ને. તો આ વસ્તુ આપણે જાણવાની છે તો કે કેમ છે બરોબર, કેમ કે આ પ્રાર્થનાની અંદર તાકાત છે. જેને અનુભવ્યું છે એ સારી રીતે સમજી શકે બરોબર. તો ભગવાન દેવી દેવતાઓ વિશે બતાવ્યું કે જેને તરત ફળ જોઈએ છે બરોબર ને, કે જેને બહુ ધન સંપત્તિ, સારી પત્નીની એવી ઈચ્છા હોય તો દેવી દેવતાની ઉપાસના કરે છે. પણ કેવું છે કે આ ફળ તરત પ્રાપ્ત થાય છે, પણ ઘણીવાર ફળ પ્રાપ્ત થાય છે તો શું થાય છે, બંધાઈ જાય છે બરોબર. તો ઘણીવાર પૈસા પ્રાપ્ત થઈ જાય, પત્ની પ્રાપ્ત થઈ જાય, પછી શાંતિથી રહી પણ નથી શકતો બરોબર. તો કન્ફ્યુઝન પેદા થાય છે. પણ જ્યારે ભગવાનની ભક્તિની અંદર આવીએ તો ચોક્કસ આપણે આ વસ્તુને સારી રીતે સમજી શકીએ. અને દેવી દેવતાઓ બરોબર, તો દેવી દેવતાઓ શું છે, તો ભગવાનના સેવકો છે. ભગવાન એમને દરેક ઇન્દ્રને વરસાદ આપવાનું કામ સોંપ્યું છે બરોબર, બ્રહ્માજીને સર્જનનું કામ સોંપ્યું છે બરોબર. શંકર ભગવાન શું કરે છે, તો જ્યારે પ્રલય આવે છે ત્યારે બધું જ આખું ડિસ્ટ્રોય કરે છે. જ્યારે જ્યારે શું કહેવાય, આ ચતુર્યુગ 4 યુગ પૂરા થાય ત્યારે પણ અમુક વાર પ્રલય આવે છે. પછી મનવંતર પૂરું થાય ત્યારે પ્રલય આવે છે, બ્રહ્માજીનો 1 દિવસ પૂરો થાય ત્યારે પ્રલય આવે છે. તો આવા વિવિધ પ્રલય આવે છે બરોબર. તે વખતે જે ભોલે બાબા છે, મીન્સ શંકર ભગવાન છે બરોબર, તો શું છે એ તમોગુણાધીશ એટલે means બધાનો નાશ કરે છે. હે ને. તો આ બધું આપણે શીખવાનું છે. પછી શું કહો ને કે બ્રહ્માંડોનું સંચાલન કરવા માટે તો ભગવાન બધું જ કરી શકે છે બરોબર. ઘણીવાર કેવું છે, જ્યારે બ્રહ્માજી છે, ઇન્દ્ર છે બરોબર, જ્યારે એની પોસ્ટ ખાલી હોય તો ઘણીવાર એવા યોગ્ય વ્યક્તિ ના હોય તો ભગવાન પણ પોતે એ પોસ્ટ પર બેસતા હોય છે, પોતે કરી શકે છે પોતાનું વિસ્તરણ કરીને બરોબર ને. પછી બધું જ કેવું છે કે આ જે ઈચ્છાઓ છે બરોબર, તો એ ભગવાન એના નિયંત્રક છે બરોબર. આપણે પોતાની ઇન્દ્રિયો કંટ્રોલ કરવા માટે પ્રયત્ન કરતા હોય છે. પણ આપણે કેવું છે, જો ભગવાનને આપણે શરણ લઈ લઈએ બરોબર, કે ગોવિંદ છે, ઋષિકેશ છે, એનો અર્થ શું થાય છે, એ ઇન્દ્રિયોને નિયંત્રિત કરે છે બરોબર. જેવી રીતે અહીંયા આગળ અર્જુન વારંવાર ગોવિંદ ઋષિકેશ કેમ કે છે, કેમ કે એમ કે છે ભગવાન મારી ઇન્દ્રિયોને તમે નિયંત્રિત કરો, કેમ કે મારા આ ઇન્દ્રિયોને કારણે આજે મારા ગુરુને મારવાના છે, મારા પિતામહને મારવાની તમે વાત કરો છો, એને કારણે મને દુઃખ થાય છે. તો ભગવાન એ ચોક્કસ છે આપણને ભૂલાવે છે બરોબર. કોઈ પણ આપણને ઘણી બધી આપણને મીન્સ પીડા આપી હોય, દર્દ આપી હોય, પણ ભગવાન એ બધું જ ભૂલાઈ શકે છે બરોબર. તો અહીંયા આગળ કેવું છે કે દેવી દેવતાઓનું પણ શરીર છે, જન્મ મૃત્યુ જરાવે ધીમા ધીમે એ લોકો મુક્ત થઈ શકતા નથી. જ્યારે બ્રહ્માજીનો 100 વર્ષ પૂરા થાય છે ત્યારે દેવી દેવતાઓ પણ નષ્ટ થાય છે. જ્યારે ભગવાન કેવું છે અજન્મા છે, એમના ધામની અંદર હોય છે બરોબર. અને જુદા જુદા વિસ્તાર માટે ભૌતિક ગુણોના પ્રભાવ હેઠળ આવે છે બરોબર. તો દરેકના અધિષ્ઠાતા બરોબર, મેં તમને કીધું ને કે અલગ અલગ એમના ગુણ પ્રમાણે એમને એવું કાર્ય સોંપવાની અંદર આવેલું હોય બરોબર. યમરાજનું પર્ટિક્યુલર કાર્ય છે બરોબર, કે ધર્મરાજાનું પર્ટિક્યુલર કાર્ય છે. તો બધા દેવી દેવતાઓને અલગ અલગ ટાસ્ક સોંપવાની અંદર આવ્યા છે બરોબર. પણ જ્યારે ભગવાન કેવું છે, બિલકુલ આ પ્રકૃતિના ગુણોથી પર છે બધા. અને આ ખૂબ સરસ આપણે જોયું બરોબર, કે 14.13 બરોબર. સમાજની અંદર કેવું છે, આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે બરોબર ને. કેમ કે સમાજની અંદર કેવું છે, જ્યારે લોકો ભક્તિની અંદર આવતા નથી અને આ સમજવાની કોશિશ કરતા નથી, ત્યારે એ લોકોના ઘણું હૃદયની અંદર ખૂબ જ કન્ફ્યુઝન હોય છે બરોબર. કેમ કોઈ મને નીચો ગણે છે, ઊંચો ગણે છે બરોબર, કેમ કે સારી રીતે જે સામે જેમાં તમારી જોડે વ્યવહાર કરતો હોય છે એને પણ બુદ્ધિ નથી હોતી, અને આપણે પણ આ વસ્તુ જાણતા નથી. તો એને કારણે ઘણા બધા એવા વિવાદ થાય છે. તો ભગવાને શું કીધું કે ચાતુર્વર્ણ મયાશિષ્ટમ ગુણ કર્મ વિભાગ છે, તસ્ય કર્તારમ અપીમામ વિદ્ય કર્તારમ અવ્યયમ. ભૌતિક પ્રકૃતિના 3 ગુણ તથા તેમની સાથે સંકળાયેલા કર્મ અનુસાર માનવ સમાજના 4 વર્ણોની રચના મેં કરી છે. જો કે હું આ વ્યવસ્થાનો દ્રષ્ટા તેમ છતાં અવિકારી હોવાથી હું અકર્તા છું તેમ તું જાણ બરોબર. કે ભગવાને કેવું છે, ખોટો ખોટો કલેશ ના થાય બરોબર ને સમાજની અંદર બરોબર, કે પોતાના ગુણ સ્વભાવ પ્રમાણે સારી રીતે કોઈ પણ પોતાનું કાર્ય કરી શકે એ માટે આપણને એક વ્યવસ્થા આપી છે બરોબર. કે જે વ્યક્તિને જેવા ગુણ હોય અને જેવા એને કર્મો કરવાની એની ઈચ્છા હોય એ પ્રમાણે જો કાર્ય કરે તો બધા જોડે કચકચ ના થાય બરોબર. નહીં તો અમુક વાર કેવું છે કે એને કારણે શું થાય
કે લાયકાત વગરનો વ્યક્તિ, બરોબર, જો એ પોતે એવી પોસ્ટ પર બેસી જાય છે તો અંધાધૂંધી ફેલાય છે, બરોબર. તમને તો ખૂબ સરસ એવી ઘટનાની ખબર છે કે જ્યારે આ ભરત વંશીઓની અંદર જે ભરત રાજા હતા, બરોબર, તો એમને ઘણા બધા પુત્રો હતા, બરોબર. પણ એમને શું કર્યું? એમને જોયું કે એમના પુત્રોની અંદર એવી કોઈ ક્વોલિટી નથી કે આ રાજા બની શકે, હે ને? તો રાજા બની શકે તો શું શું કર્યું એમને? એમને તરત જ એમને જે ઋષિ મુનિઓના દીકરા હતા, બરોબર, એમને રાજા બનાયા. કેમ બનાયા? કે એમની અંદર બધા એવા ગુણો હતા, બરોબર, કે પોતે કરી શકે. તો આ વસ્તુ શીખવાનું છે. બ્રાહ્મણને રાજા તરીકે બનાયા, બરોબર. તો હંમેશા કેવું છે કે જે વ્યક્તિની અંદર જે ક્વોલિટી છે એ પ્રમાણે જ આગળ વધવાનું છે, બરોબર. તમે પણ જ્યારે આ ભક્તિની અંદર આગળ વધશો તો તમને તરત ખબર પડશે કે મારા સ્ટાફની અંદર છે ને, મારા સ્ટાફની અંદર કયા વ્યક્તિને કયું કામ ફાવે છે, બરોબર. તો એ તરત આપણે આઈડેન્ટિફાઈ કરી લઈએ અને પછી એને એ જ કામ સોંપીએ તો એને રસ પણ આવશે, તો બિલકુલ કચકચ જ ઓછી થઈ જશે, બરોબર. પણ અયોગ્ય વ્યક્તિને અયોગ્ય વ્યક્તિ સાથે સાથે મૂકવામાં આવે. અને અત્યારે તો બધું એવું જ ચાલે છે, અત્યારે તો લોકો બધાની કોપી કરે, બરોબર, કે મારો ડોક્ટર બની ગયો, મારો છોકરો ડોક્ટર બની ગયો, તો બરોબર, કે સામેવાળાનો આ છે, બરોબર, તો મારે પણ આ જ બનાવવો જોઈએ, બરોબર. આપણે એવું કન્ફ્યુઝન હોય કે હું ડોક્ટર બન્યો તો મારો દીકરો પણ ડોક્ટર બને, મારી દીકરી પણ ડોક્ટર બને, બરોબર. પણ ઘણીવાર એ લોકોને એન્જિનિયરિંગમાં રસ હોય, ઘણાને એવો કોમર્સની અંદર બિઝનેસમેન બનવાની ઈચ્છા હોય, બરોબર. આ બધા કેવું છે, બધાના પ્રકૃતિના ગુણો અલગ અલગ હોય છે. તો આ સ્વધર્મ છે. જો આ તમે ભગવદ્ ગીતાની અંદર ચાલશો ને એટલે તમને સ્વધર્મ ખબર પડી જશે, તો બધો કોલેજ ઓછો થશે. ઘણીવાર તો તમે જુઓ છો ને કે ઘણીવાર એમ, ચાલો પ્રેશરથી બાળકો પર ચાલો એ ઘણી બધી યાદશક્તિ હોય, ડોક્ટર બની જાય છે, બરોબર. પણ અંદર વ્યવહારની અંદર પછી ચાલતા નથી, બરોબર ને. પોતાની ડોક્ટરની પ્રેક્ટિસ સારી રીતે નથી કરી શકતા. અને ઘણીવાર તો એવું પોતે મોટા થઈને પછી એવું કે મારી તો કઈ ડોક્ટર બનવાની ઈચ્છા નહોતી, પણ આ મારા મા બાપની એવી હતું કે મને બનાવી એમ કરીને બનાવે. આપણે પછી મા બાપ પર આરોપ લગાવતા હોય છે, બરોબર. પેલું તો તમે કુંભની અંદર જોયું ને, પેલા આઈઆઈટી બાબા, બરોબર ને, શું કીધું કે મારું બાળપણ બધું છીનવી લીધું મારા માતા પિતાએ. તો પોતે માતા પિતા પ્રત્યે નફરત કરતો થઈ ગયો, બરોબર. અને પછી શું થાય કે પછી એ ચરસ ગાંજાની વાતે લાગી ગયો, બરોબર ને. પછી તો ખૂબ સરસ ભક્ત ભક્ત એમ કરીને કહેતા હતા, બરોબર, શિવજીનો ભક્ત, બરોબર. પણ આ વસ્તુ છે, નહીં સમજાય આપણને, બરોબર. પણ જ્યારે વિષ્ણુની ભક્તિની અંદર આવે, કૃષ્ણની ભક્તિની અંદર આવીએ તો આ બધી જ આપણને ક્લિયરિટી આવી જાય, હે ને. અને ઇસ્કોનની અંદર તો ખૂબ સરસ એવી વ્યવસ્થા છે. જો આપણે કોઈ પણ જાતિના હોય, કોઈ પણ સંપ્રદાય સાથે જોડાયેલા, તો ધીમે ધીમે જેવી આપણી માળા વધશે, બરોબર, આપણે 4 નિયમોનું પાલન કરશું, બરોબર, કે 16 માળા થાય. આપણે શરૂઆતની અંદર 1-2 માળા કરતા હોય, પછી ધીમે ધીમે આપણી વ્યવસ્થા થાય, તેમ તેમ આપણે વધારે 16 માળા, બરોબર. પછી વ્યભિચાર, બરોબર, વ્યભિચાર ના કરીએ, વ્યસન ના કરીએ, માંસાહાર ના કરીએ, જુગાર ના રમીએ. આ 4 નિયમોનું આપણે પાલન કરીએ. 4 નિયમોનું આપણે પાલન કરીએ એટલે શું થાય કે પછી ધીમે ધીમે આપણને કેવું છે, આપણને આજે દીક્ષા આપવામાં આવે છે, બરોબર. મારું નામ તો કીર્તિકુમાર વારિયા છે, પણ કીર્તિમાન સચિપુત્ર દાસ છે, એ મારા ગુરુએ મને નામ આપ્યું છે. તો આપણને હરિનામ દીક્ષા આપવામાં આવે છે. તો એને કારણે શું થાય છે? એને કારણે આપણે કેવું છે કે આપણે જે આપણી જે સાધનાની અંદર આપણે દ્રઢ રહી શકીએ, બરોબર. 16 માળા કરવાની છે, સવારમાં ઉઠવાનું છે, તો એ ગુરુની એવી કૃપા પ્રાપ્ત થાય છે. ઘણા એવા બધા ભક્તો છે, શરૂઆતની અંદર અમે પણ એવા બધા હતા, 8, 9, 10 વાગે ઉઠતા હતા, બરોબર. પણ અત્યારે બધા આજે તો 815 લોકો મંગળા આરતીની અંદર હતા. તો તમે પણ બધા ધીમે ધીમે પ્રયત્ન કરો, ચાલો મંગળા આરતી પૂરતા જોડાઈએ, મંગળા આરતી પૂરી થાય એટલે પાછા સૂઈ જઈએ, બરોબર. એવી રીતે થોડી થોડી પ્રેક્ટિસ કરશો ને તો ધીમે ધીમે આવશે. અને ઘણીવાર કેવું છે, સવારમાં વહેલા જાગી ગયા ને તો આપણને ઊંઘ પણ આવશે. તો કદાચ બપોરે આપણે થોડો સમય મળે તો 15-20 મિનિટ માટે થોડો આરામ કરી લઈએ. તો આવી રીતે ધીમે ધીમે પ્રેક્ટિસ કરશો ને તો આપણને ખબર પડશે. જ્યારે જે જૂના ભક્તો છે ને, તમે ખાસ વધારે નહીં, જે તમને કદાચ કન્ફ્યુઝન લાગે ને, જે જૂના ભક્તો છે, જે બરોબર સિનિયર ડિવોટી, એમને પૂછો, એમની સાથે રહીશું ને તો આપણને બધું જ ગાઈડન્સ મળી રહેશે કે મને ખૂબ જ ઊંઘ આવે છે, મારાથી ઉઠાતું નથી, તો એની કેવી રીતે પ્રોસેસ કરવાની, તો આ બધું શીખાય. તો ત્યારે કેવું છે કે આપણને જ્યારે આ હરિનામ દીક્ષા આપવામાં આવે છે અને 4 વચન આપીએ છીએ આપણે કે હું ક્યારેય માંસાહાર ના કરું, કે ક્યારેય વ્યભિચાર ના કરું, બરોબર, ક્યારેય જુગાર ના રમું, બરોબર, અને ક્યારેય વ્યસન ના કરું, માંસાહાર નહીં કરું. તો આ 4 નિયમોનું જ્યારે આપણે પાલન કરીએ, હરિનામ દીક્ષા પ્રાપ્ત થાય. અને પછી એ 6 મહિના વર્ષની અંદર આપણને બ્રાહ્મણ દીક્ષા પણ આપવામાં આવે છે, બરોબર. ઘણા લોકો તો અત્યારે એવું કહેતા હોય છે, અમને તો કોઈ પૂજા નથી કરવા દેતા, મંદિર અંદર પ્રવેશ નથી કરવા દેતા, બરોબર. પણ આપણે વિચારવાનું કે ભગવાને આ વ્યવસ્થા કરેલી છે, બરોબર. કે જેવી રીતે વાલિયા લૂંટારો એકદમ બિલકુલ શું હતો, બિલકુલ એકદમ પેલું શૂદ્ર કરતે લાસ્ટ કેટેગરી, બરોબર, કે ચંડાળ કેટેગરીની અંદર કે ગમે તે જાનવરને મારવું, ગમે તેને ખાવું, બરોબર. પણ જ્યારે એમને એવા ગુરુ પ્રાપ્ત થયા, નારદજી પ્રાપ્ત થયા, અને નારદજી પ્રાપ્ત થયા તો પછી શું થયું કે બિલકુલ એનામાં પવિત્રતા આવી, નામ સ્મરણ કર્યું, રામ રામ રામ. તો રામ રામ તો ના બોલી શકું, તો કે મરા મરા બોલીશ, તો મરા મરા બોલ, હે ને. તો મરા મરા બોલીને પછી શું થયું, પવિત્રતા પ્રાપ્ત કરી. અને તમે જાણો છો બ્રહ્મ ઋષિ કહેવાયા, બરોબર, સૌથી ઊંચું સ્થાન છે એમનું, બરોબર. તો પછી શું થાય છે, જ્યારે આ જ પરંપરા ઇસ્કોન આપણે ફોલો કરે છે
અને જ્યારે એમને બ્રાહ્મણ દીક્ષા પ્રાપ્ત થાય છે, બરોબર ને, જે અમુક શ્લોકો તૈયાર કરે, તો પછી એ જ કોઈ પણ જાતિનો, બરોબર, કોઈ પણ એવા ખરાબ કાર્યની અંદર લાગેલો વ્યક્તિ અને જ્યારે આવી રીતે ભક્તિની અંદર આવે છે, બરોબર, ત્યારે જે પવિત્રતા પ્રાપ્ત કરે છે અને પછી શું છે, બ્રાહ્મણના ગુણો પ્રાપ્ત કરે છે. અને એ જ પછી એ જ વ્યક્તિ જ્યારે એવી રીતે સારી રીતે લેક્ચર પણ આપતા હોય છે, બરોબર, લોકોને સારી રીતે ભગવત ભાવના સમજાવતા પણ હોય છે, એટલી બધી વિનમ્રતા હોય છે, એટલી બધી પેલી હોય છે, તો આવા બધા ગુણો કેવું છે, ભક્તિની અંદર આવ્યા પછી આ બધું પ્રાપ્ત થાય છે, બરોબર. તો આ શું છે કે જાતિ પ્રમાણે નહીં, બરોબર, કે ગુણ અને કર્મ પ્રમાણે, બરોબર. અહીંયા આગળ કેવું છે, જાતિ વ્યવસ્થા એ વિકૃત ફોર્મ છે, બરોબર, કે પેલી પરંપરા નાશ થાય ને, પરંપરા નાશ થાય એટલે જ્ઞાનનો પણ લોપ થાય, તો અંદર ભેળસેળ આવી જાય, બરોબર. કે લોકો પોતાને કેવું છે, પોતાને જે બિઝનેસ ચાલતો હોય એની અંદર પોતે ડિસ્ટર્બ નહીં થવા માંગતા હોય, બરોબર, એટલે શું કરે, એ લોકોને પકડી રાખે, તારે એમ નથી કરવાનું, તેમ નથી કરવાનું, બરોબર, એમ બતાવતા હોય છે. પણ શાસ્ત્ર પ્રમાણે એમના રુચિ અને ગુણ પ્રમાણે કાર્ય કરવાનું છે, તો બધો કલેશ ઓછો થાય, બરોબર, ને પપડાટ ઓછો થાય, બરોબર. જો જેને જેવો રસ હશે એ પ્રમાણે જો કાર્ય કરશે ને, તો આ સમાજની અંદર જે અત્યારે જે કન્ફ્યુઝન પેદા થઈ રહ્યું, બરોબર. અમને વિચાર કરો કે જેને એવી એડમિનિસ્ટ્રેશનનું કામ કોનું છે, ક્ષત્રિયનું કામ છે. હવે એવા ક્ષત્રિયના ગુણ હોવા જોઈએ. હવે તમે જો કોઈ વેપારીને જો તમે મુખ્ય રાષ્ટ્રપતિ બનાવી દો, બરોબર, એનો દાખલો તમે અત્યારે જોઈ શકો છો અમેરિકાની અંદર, બરોબર ને. અત્યારે તમે જે બધું અત્યારે લોકોને મુશ્કેલી વેઠી રહી છે, તો કેમ છે, એનું કારણ છે કેમ કે બિઝનેસમેન છે. હવે એનું કાર્ય એનું બિઝનેસમેન એનો સ્વભાવ છે, પણ બની ગયો છે પછી રાજા બની ગયો છે, ક્ષત્રિય તરીકે એડમિનિસ્ટ્રેશન કરવાનું કાર્ય કરે છે. તો આ બિલકુલ પોસિબલ નથી. એને લીધે બધી અંધાધૂંધી ફેલાય, હે ને. તો આ વસ્તુ છે, જ્યારે આપણે શાસ્ત્રોના શરણે આવશું, પ્રભુપાદ એવું કહે છે, આપણને દરેકને પ્રભુપાદ આપણને બ્રાહ્મણ બનાવવા ઈચ્છે છે. કેમ કે તમે એવા બ્રાહ્મણના ગુણ પ્રાપ્ત કરો. કેમ કે આ સમાજની અંદર આજુબાજુની અંદર જોશો, કોઈને એવું જ્ઞાન પ્રાપ્ત નથી, બિલકુલ. જ્ઞાનને સમજ્યા વગર જ કાર્ય કરી રહ્યા છે. એને કારણે લોકો ખૂબ જ દુઃખી છે, બરોબર ને. એને કારણે આપણને આ જ અધ્યાયની અંદર ભગવાન કહે છે કેમ ગુરુ પરંપરાની અંદર જોડાવું, બરોબર. કેમ કે આ બધું આપણે આઈડેન્ટિફાય કરી શકીએ અને ભગવાનની સારી રીતે સેવા કરી શકીએ, અને એ જ સારી રીતે આપણા પોતાના ગુણ કર્મ પ્રમાણે સેવા કરીને પણ ભગવત ધામ આપણે જઈ શકીએ છીએ, બરોબર ને. તો આ વસ્તુ આપણે જીવવાનું, આજે આપણે ચર્ચાઓ કરી, બરોબર, એ જ છે, બરોબર. તો રજોગુણ તમોગુણ, બરોબર, તો શુદ્ર હોય તો તમોગુણની અંદર હોય, વેશ્ય હોય તો રજોગુણ અને તમોગુણની અંદર, બરોબર. તો હંમેશા બિઝનેસ જ જોવે, બરોબર ને. તો તમે જોયું ને કે તરત જ જે પોતાને એને ખનિજ તેલની જરૂર હતી, બરોબર, હવે આપણે પોલિટિકલ વાત ના કરવી છે, પણ આપણે શીખવા માટે, બરોબર, તો તરત જ બીજા દેશ પર આક્રમણ કર્યું, બરોબર, બધાને ડિસ્ટર્બ કર્યા. એટલે આવું બધું છે, બરોબર. આપણે આ વસ્તુને ના સમજી શકીએ. તો આ ઘણું ઇમ્પોર્ટન્ટ છે, બરોબર. કે પહેલા કેવું, પહેલાના સમયમાં કેવું હતું કે આજે વ્યવસાય જે બ્રાહ્મણનો દીકરો હોય ને બ્રાહ્મણનું જ કાર્ય કરે, બરોબર, એવું હતું, બરોબર. પણ અત્યારે એવું નથી. અત્યારે તો કેવું છે, બ્રાહ્મણનો દીકરો હોય આર્મીમાં પણ નોકરી કરતો હોય, ઘણી જગ્યાએ પટાવાળાની પણ નોકરી કરતો હોય. આ ક્ષત્રિયનો દીકરો છે, ઘણીવાર પૂજારી હોય, પૂજા પાઠ કરતો હોય, બરોબર, સેવા કરતો હોય, સારી રીતે ભક્તિ પણ કરતો હોય, બરોબર. ઘણીવાર તો એવા શૂદ્ર પણ હોય, બરોબર, કે બિલકુલ નિમ્ન કક્ષાની અંદર ભગવાનની સરસ એવી ભક્તિ કરતા હોય. તો એ જે ગુણ છે એ સત્વ ગુણ, બરોબર. તો આ ગુણ આપણે પ્રાપ્ત કરીએ, તમો ગુણ, રજો ગુણ, સત્વ ગુણ. તો આપણે વસ્તુને આ શીખીશું, બરોબર. 14મા અધ્યાયની અંદર પણ ડિટેલની અંદર જોઈશું, તો આપણે બિલકુલ ડાઉટ ક્લિયર થઈ જશે. આપણને એવું કોઈ કન્ફ્યુઝન નહીં રહે, બરોબર. પણ જો તમે વૈષ્ણવ બનો, બરોબર, તો બ્રાહ્મણ કરતા, બરોબર, તો પહેલા તો કેવું છે, કોઈ પણ વ્યક્તિ જન્મથી કેવું શુદ્ર હોય, પછી જ્યારે એ યજ્ઞોપવિત ધારણ કરે ત્યારે એને દ્વિજ કહેવાય, બરોબર. અને જ્યારે એ જ્ઞાન પ્રાપ્ત કરે ત્યારે એને વિપ્ર કહેવાય. પણ જ્યારે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી બ્રહ્મ ઇતિ જાનાતિ બ્રહ્મ, જે બ્રહ્મ વિશે જાણે, નિરાકાર વિશે જાણે, વેદો દ્વારા પ્રાપ્ત કરે, તો એને બ્રાહ્મણ કહેવાય. અને તો પછી જ્યારે એ કેવું વિષ્ણુની સેવા કરે, નારાયણની સેવા કરે, રામની સેવા કરે, ત્યારે એને વૈષ્ણવ કહેવાય. ઉપરનું સ્ટેજ, બરોબર ને. તો આ વસ્તુ છે, બરોબર. તો જ્યારે અહીંયા કરતા આપણને ગુરુ પરંપરા દ્વારા આપણને ખબર પડે, બરોબર, કે બિલકુલ જે બધી પ્રોસેસમાંથી ડાયરેક્ટ આપણે વિષ્ણુની ભક્તિની અંદર આવે છે, નારાયણની શ્રેષ્ઠ અવસ્થાની અંદર આવીએ છીએ, બરોબર. તો ભક્તોની એવી ખૂબ સરસ એવી કૃપા છે, બરોબર. તો જેમ જેમ આપણે આગળ વધશું તેમ તેમ આપણે બધા આ ડાઉટ ક્લિયર કરે, બરોબર. તો વર્ણાશ્રમ વ્યવસ્થા બનાવી ભગવાને એટલા માટે કે આપણે સારી રીતે કાર્ય કરી શકીએ અને આ વાસ્તુને સારી રીતે સમજી શકીએ, બરોબર. તો ભગવાન શું કહે છે, બરોબર, તો ખૂબ સરસ કહે છે, આ બધું બનાવ્યા પછી શું મને પાપ લાગશે, બરોબર. તો ખૂબ સરસ જવાબ છે, બરોબર. ઘણા લોકો આ બાબતે ખૂબ જ કન્ફ્યુઝન થતા હોય છે. ભગવાન શું કહે છે, ન મામ કર્માણિ લિપ્યંતી ન મે કર્મ ફલે સ્પૃહા ઇતિ મામ યોऽભિજાનાતિ કર્મભીરેન સબધ્યતે. મને કોઈ કર્મ પ્રભાવિત કરતું નથી અને મને કર્મના ફળની આકાંક્ષા પણ નથી. જે મનુષ્ય મારા વિશેના આ સત્યને જાણે છે તે પણ કર્મોના ફળ દ્વારા બદ્ધ થતો નથી, બરોબર. ચોથા ધ્યેયનો આ જ ધ્યેયનો 9મો શ્લોક, જન્મ કર્મ ચ દિવ્ય એવમ યો વેતિ તત્વ તપ્તા દેહમ પુનર્જન્મ નીતિ મામેતિ, બરોબર. તો આજે જાણે છે કે ભગવાન જે કાર્ય કરે છે, બરોબર ને, એ કેવું છે, એક લીલાનો ભાગ છે, બરોબર. તો ભગવાનને કોઈ પણ કાર્ય પ્રભાવિત કરતું નથી અને એમને કોઈ પણ કાર્યની
આકાંક્ષા પણ નથી. કેમ? કેમ કે અનંત બ્રહ્માંડના સ્વામી છે. બધું જ એમાંથી પ્રગટ થાય છે. અહમ સર્વસ્ય પ્રભુઓ મતઃ સર્વમ પ્રવર્તતે. બરોબર? કે બધું જ ભૌતિક, આધ્યાત્મિક બધું જ મારામાંથી સર્જાય છે, સર્જન થાય. દરેક વસ્તુ મારામાંથી આવે છે. બરોબર? પણ જ્યારે આ વસ્તુ આપણે જાણીએ, બરોબર, ત્યારે શું થાય છે કે આપણે પણ આ કર્મોથી બદ્ધ થતા નથી. બરોબર? તો કેટલું ઈજી છે. બરોબર? ઈજી છે એટલે મીન્સ આપણે કેવું છે, આપણે બિલકુલ શ્રદ્ધા રાખીએ કે ભગવાનને આવું કોઈ કર્મ પ્રભાવિત કરતું નથી, ભગવાનને કોઈ ફળની આશા નથી. પણ કેવું છે, હંમેશા ભગવાન લીલા કરવા માટે આવે છે. અને ભગવાન એટલા માટે જ આપણી વસ્તુઓ સ્વીકારે છે. બરોબર? કે એ આપણને પ્રેમ કરે છે. બરોબર ને? હે ને? પેલું કેવું નાનું બાળક હોય, બરોબર ને, કેવું હોય, આપણે એમને પૈસા આપીએ તો કેવું છે, ઘણીવાર કેવું છે, બાળક જે ચોકલેટ લાવે, બરોબર, પણ ખાતા પહેલા શું કરે? ખાતા પહેલા એને ઘણીવાર એમના પિતાને ખવડાવવાની કોશિશ કરે. બરોબર ને? તો પિતા કેટલા ખુશ થાય. બરોબર? કે કેટલું મારું બાળક કેટલું સારું છે. બરોબર ને? કે મેં એને આપ્યું, બરોબર, અને મને ખવડાવી રહ્યું છે. તો આપણને આ બધું જ ભગવાન દ્વારા પ્રાપ્ત થાય. અને આપણે જ્યારે ભગવાનને આ અર્પણ કરીએ છીએ, બરોબર, હે, તો અર્પણ કરીએ છીએ તો આપણે બધા જ કર્મો ફળથી બધે થતા નથી. અને આપણું જે કાર્ય એ કૃષ્ણ ભાવનામૃતમાં થઈ જાય. બરોબર? આ વસ્તુ આપણે સારી રીતે જાણવાની છે કે ભગવાનને કોઈ પણ કાર્ય પ્રભાવિત કરતું નથી. એટલે ઘણા બધા એવું લોકો કે, બરોબર ને, કે ભગવાનને ગાંધારીએ શાપ આપ્યો, બરોબર, એના કારણે બધા આજે યદુકુળનો નાશ થયો. બરોબર? હવે તમને એક ઘટનાની ભગવાન તો દરેક જીવના હૃદયમાં રહેલા છે. પણ એક ઘટનાની યાદ છે તમને કે એક સરસ્વતી માતાએ એક વ્યક્તિને આવી રીતે તરત જ ફસાઈ કાઢ્યા હતા? યાદ છે તમને? કોઈને યાદ છે? એવા અસુરને કંટ્રોલ કર્યા હતા? યાદ છે માતાજી પ્રભુજી? હરે કૃષ્ણ. ભસ્માસુર કદાચ યાદ નથી પ્રભુજી. કોણ માતાજી? ભસ્માસુર ભસ્માસુર? ના ના ના, માતાજી નહીં ભસ્માસુર નહીં, હરે કૃષ્ણ. મને યાદ હોય છે, કુંભકર્ણ. રમાની ઘટના યાદ હોય તો, બરોબર ને? રામાયણ કુંભકર્ણ. રામાયણમાં કુંભકર્ણ. હા, બરોબર ને? કેવું સરસ યાદ આવી ગયું. બરોબર ને? કુંભકર્ણ. વિચાર કરો, દરેક જીવ હૃદયની અંદર ભગવાન રહેલા છે. હે ને? અને ભગવાન જો આવું જો દરેક જીવનો નાશ કરી શકે તો શું તમને લાગે એમનું અવાજ બંધ કરાવી શકે? બરોબર? પણ જે બ્રહ્માજી પછી જે પ્રગટ થયા છે સરસ્વતી દેવી, બરોબર ને, તો શું થાય છે? સરસ્વતી દેવી જ્યારે જે કુંભકર્ણ હોય છે, શું માગે છે ખબર છે તમને? કે બ્રહ્માજી પાસે ઇન્દ્રાસન માગે છે. બરોબર? પણ સરસ્વતી માતા એમના જીભ પર બેસી જાય છે. અને જીભ પર બેસીને શું કહે છે કે આખો એમનો ભાવ જ બદલાઈ જાય છે. અને પછી શું કહે છે? ઇન્દ્રાસનની જગ્યાએ નિંદ્રાસન બોલે છે. બરોબર? એટલે પછી કુંભકર્ણને એવું પ્રાપ્ત થાય છે કે 6 મહિના ઊંઘી શકે. એમ તો કેવું, ઇન્દ્રાસન એટલે ઊંઘતો જ રહે. બરોબર? પણ પછી એને તરત ખબર પડી જાય છે કે ખરેખર ભૂલ થઈ ગઈ. તો પછી બ્રહ્માજી કે સારું સારું, તને કે હવે કે 6 મહિના ઊંઘીશ અને 6 મહિના જાગીશ. બરોબર ને? તો એવું વચન આવે છે. તો વિચાર કરો તમે કે આ જે ગાંધારી છે, બરોબર ને, તો ગાંધારીને શું એની જીભ ભગવાન ના બંધ કરાવી શકે? બધું જ કરાવી શકે. બરોબર? પણ ભગવાન કેવું છે કે ભગવાન જે ગાંધારી ભાઈ તમને ખબર પડશે, બરોબર, ગાંધારી પણ ભગવાનના ભક્ત છે. લાસ્ટ ટાઈમે જ્યારે આ લોકો જ્યારે શરીર છોડે છે ને, ત્યારે એ લોકો એવી સાધના કરે છે ભગવાનની ભક્તિ. કે વિદુરજી આવે છે ને, વિદુરજી આવે છે પછી ધૃતરાષ્ટ્રને બહુ ખખડાવે છે. અરે, કે આજે તારા 100 પુત્રોને જેની જોડે નષ્ટ થયા છે, જેમના પાંડવોને કારણે, બરોબર, તો એના ટુકડાથી તું જીવી રહ્યો છું. બરોબર? યુધિષ્ઠિર મહારાજ તો ખૂબ સારા હોય છે. વિચાર કરો, ધૃતરાષ્ટ્રે એટલું બધું ખરાબ કાર્ય કર્યું ને, છતાં પોતાની સાથે રાખે છે અને એ લોકોની સેવા કરતા હોય છે. તો વિદુરજી આવે છે, બરોબર, કે આ જે તારા 100 દીકરાને જે આ જે શું કહેવાય ભીમે માર્યા, અને એનું તો તું ખાઈ રહ્યો છો. અને બિલકુલ એને આખો પ્રભાવિત કરે છે. અને પોતે ઘરબાર છોડે છે અને પછી ખૂબ સરસ એવી સાધના કરે છે ગાંધારી અને ધૃતરાષ્ટ્ર, અને પોતે શરીર છોડે છે. બરોબર? તો ગાંધારી પણ બરોબર વચન આપે છે. પણ કેવું, ભગવાન હંમેશા એમના જે ભક્તો હોય છે એનું વચન નિભાવે છે. બરોબર? તો આપણે એ વસ્તુ જાણવાનું. જેવી રીતે અહીંયા આગળ કહ્યું ને, જો અહીંયા આગળ જોઈ રહ્યા છે ભીષ્મ પિતામહ, બરોબર, વચન લીધું કે આવતીકાલે હું પાંડવોનો વધ કરીશ. બરોબર? પણ તરત જ શું 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 કરે છે કે 5 બાણ મંત્રે છે. પછી દુર્યોધન જઈને એ બાણ લઈ આવે છે. પછી અર્જુનને ખબર પડે છે કે દુર્યોધન પાસે બાણ આવી ગયા છે. તો ભગવાન યાદ કરાવે છે અર્જુનને કે જા દુર્યોધન પાસે, કે જે તું ગાંધર્વોએ દુર્યોધનને મારવાની કોશિશ કરી તે વખતે તે એને બચાવ્યો હતો. બરોબર? તો હવે જે દુર્યોધને તે વખત તને કીધું હતું કે જે જોઈ તે આપીશ. બરોબર ને? અને તું શું કીધું હતું કે મારે જરૂર પડે તારે માગીશ. હવે જઈને લઈ આવ. અને તરત જ લઈ આવે છે. બરોબર? લઈ આવે છે એટલે પછી શું થાય છે? બીજા દિવસે જ્યારે યુદ્ધ શરૂ થાય છે ત્યારે ભીષ્મ પિતામહને ખબર પડી જાય છે કે અર્જુન લઈ ગયો છે અને આ બધી લીલા છે ભગવાન શ્રી કૃષ્ણની છે. તો કે કેશવ, હું પણ તને હથિયાર ઉઠાવીશ. બરોબર? અને પછી ખૂબ સરસ એવી લીલા થાય છે. ભીષ્મ પિતામહ જાણી જોઈને ભગવાન પર બધા પર તીર મારે છે. અને ભગવાન પણ શું કરે છે? એમની ઈચ્છા પૂરી કરવા માટે પોતે જે રથનું પૈડું લઈને સામે ભીષ્મ પિતામહને મારવા માટે દોડે છે. બરોબર? તો ભગવાને વચન લીધું હતું કે હું હથિયાર નહીં ઉપાડીશ. પણ ભગવાને કેવું છે, એમના ભક્તને ખુશ કરવા માટે પોતે હથિયાર ઉપાડે છે, પોતે રથનું પૈડું ઉપાડે છે. અને ભીષ્મ પિતામહ હાથ જોડીને ઉભા રહે છે. હે ને? કે ઠીક છે,
બરોબર, કે હાથ જોડીને ઉભા રહે છે કે હા આવું તો મૃત્યુ ક્યારે પ્રાપ્ત થશે. બરોબર, કેશવ સામે છે, પોતે કેશવ આપણને મારી રહ્યા છે, તો ખુશખુશ થાય છે. આ વસ્તુ આપણે જાણવાનું છે. એટલે ભગવાનને કોઈ એવો શ્રાપ લાગતો નથી. અને તમે એવું જોશો ને, તમે ભાગવતમની આગળ આગળ વધશો ને, તો યાદવો એટલા બધા શક્તિશાળી હતા ને એ ભગવત ધામથી આવ્યા હતા. બરોબર, જેવી રીતે કોઈ પેલું નાટક ચાલતું હોય ને, નાટક ચાલતી પૂરું થાય એટલે પછી બધી મંડળી કેવું બધી વિખેરાઈ જાય. બરોબર ને, એવી રીતે આ એક જાતની લીલા હોય, એ ભગવાનનું નાટક જેવું હોય છે લીલા. એટલે કેવું છે, જે આ યાદવો છે ને, એ ભગવત ધામથી આવેલા હોય છે, અને એટલા બધા શક્તિશાળી ને કે સામાન્ય દેવી દેવતાઓ એમનો વધ ના કરી શકે. બરોબર, તો ભગવાનને એને કારણે એવી ખૂબ સરસ એવી ભગવાન લીલા કરે છે, કન્ફ્યુઝન પેદા કરે છે, અને એ લોકો સામસામા મીન્સ એકબીજાનો વધ કરીને ભગવત ધામ જાય છે, એટલે નષ્ટ કરાવે છે. અને લાસ્ટની અંદર જોશો તો ભગવાન આખી દ્વારકાને પણ ડૂબાઈ દે છે. બરોબર ને, તો આ વસ્તુ આપણે જાણવાનું છે કે ભગવાનને કોઈ પણ કર્મો લાગતા નથી. બરોબર, ભગવાન પોતે સ્વશરીર આવે છે અને સશરીર પાછા જાય છે. તો આ વસ્તુ આપણે સારી રીતે સમજવાની છે. બરોબર, આગળ કહે છે ભગવાન ખૂબ સરસ કહે છે, પ્રાચીન કાળમાં સર્વ મુક્તાત્માઓ મારી દિવ્ય પ્રકૃતિને જાણી જ કર્મો કર્યા હતા અને મુક્તિ મેળવી હતી. માટે તારે પણ તેમના પગલે ચાલીને પોતાના કર્તવ્યનું પાલન કરવું જોઈએ. તો એવા ઘણા બધા ભક્તો છે. બરોબર, તો પ્રભુપાદ છે, બરોબર, નરસિંહ મહેતા છે, મીરાબાઈ છે. શું કહ્યું કે એની પ્રકૃતિને જાણવાની કોશિશ કરી, કે ભગવાન અજન્મા છે, બરોબર, સર્વ કારણોના કારણ છે, ભગવાનને કોઈ પ્રભાવિત કરતું નથી. પણ ભગવાન અહીંયા આગળ લીલાઓ કરવા માટે આવે છે. આપણને એ બાજુ આપણે શું થાય, આપણે પ્રભાવિત થઈએ એ માટે આવીએ. બરોબર ને, તો પ્રભાવિત થઈએ એ માટે આવે છે. તો ભગવાન અહીંયા આગળ આવીને એવી વારંવાર લીલાઓ કરે છે. અને ઘણીવાર કેવું છે કે જે મુક્ત આત્માઓ, બરોબર, તો દિવ્ય પ્રકૃતિને જાણીને, બરોબર, દિવ્ય પ્રકૃતિ એટલે કેવી છે કે ભગવાન શું કહેવાય, સચ્ચિદાનંદ છે. બરોબર, સચ્ચિદાનંદ છે એટલે જ્યારે આપણને ખબર પડે કે ભગવાન સચ્ચિદાનંદ છે, તો હું પણ સચ્ચિદાનંદ છું, કેમ કે આપણે ભગવાનના અંશ છીએ છે, અંશ છે. તો ઘણીવાર કેવું છે કે મુક્ત થઈ જાય, આપણે શું કહેવાય એને, જીવતા જીવ, પેલું કેવું છે, શરીર શરીર આપણું હોય અને આપણે મુક્તિનો અનુભવ કરીએ. બરોબર, આપણે બિલકુલ બેલેન્સ લાઈફ જીવતા હોય. હજી તો આપણું મૃત્યુ થયું નહીં, ખાલી એક મૃત્યુ એક પછી કેવું છે કે મીન્સ ક્રિયા જેવું રહી જાય. હે ને, કે હવે ખાલી મૃત્યુને કેવું છે પામવાનું, એના પહેલા જ એ દિવ્ય અવસ્થાની અંદર આવી જાય. બરોબર, તો એ આપણને ભગવાન કહે છે કે તારે એમના પગલે ચાલવું જોઈએ. એટલે આપણે હંમેશા કેવું છે, આપણે નહીં કહેતા કે આપણે સિનિયર ભક્તોને ફોલો કરો, આપણે પાછળ પાછળ જ ચાલવાનું છે. પ્રભુપાદ, પછી આચાર્ય, બરોબર, એમની પાછળ પાછળ આપણે ચાલીશું ને, તો આપણે બહુ મહેનત ના કરવી પડે, કે એ લોકો ગાઈડ કરતા જશે, તેમ તેમ આપણે આગળ પાછળ થતો. બધા ઘણા બધા એવા ભક્તો છે. બરોબર, પોતાનું કાર્ય પણ સારી રીતે કરે છે, અને એ પોતે અનુભવી પણ કરી રહ્યા છે. બરોબર, તો એમની પાસે આપણે ચાલવાનું છે. બરોબર, આપણે કર્તવ્યનું પાલન કરવાનું છે. તો આપણે પ્રભુપાદ કીધું છે કે 16 માળા કરવાની છે, 4 નિયમોનું પાલન કરવાનું છે. તો ચોક્કસ ભગવત પ્રાપ્તિ છે. તો આ ઈઝી છે આપણા માટે. અને તો આપણે જ્ઞાનના સ્તરને સમજવું, તો આપણે જ્ઞાન વિશે કરીએ. બરોબર, તો આપણે ગુણાતીત જ્ઞાનને કેવી રીતે સમજી શકાય. બરોબર, તો ભક્તો અસીમે સકાચેતી હતી. બરોબર, ખરાબ કર્મ અચિન્ય છે, તો કૃષ્ણ સમજાવે છે ખરાબ કર્મ કેવી રીતે ટાળવા જોઈએ. બરોબર, આપણે ત્રીજા અધ્યાયની અંદર ભગવાન અર્જુને શું પ્રશ્ન પૂછ્યો, ના ઈચ્છવા છતાં પણ આ વ્યક્તિ પોતે કેમ ખરાબ કર્મોની અંદર લાગે છે, મારે કોઈનું અપમાન નથી કરવું, કરવું છે. બરોબર, કેમ થાય છે, પણ આપણે જોયું કે એ કામને કારણે થાય છે, અને એ રજોગુણથી ઉત્પન્ન થાય છે, આપણી ઈચ્છાઓને કારણે થાય છે. બરોબર, તો એ કેવી રીતે આપણે આ જ્ઞાનને સમજી શકીએ. બરોબર, તો આગળ ભગવાન ખૂબ સરસ બતાવે છે. તો આ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી કર્મ કેવી રીતે કરવું. બરોબર, તો કર્મના 3 પ્રકાર છે, કર્મ, વિકર્મ અને કર્મ અકર્મ. હરે કૃષ્ણ, કોઈને યાદ છે કર્મ એટલે શું? હરે કૃષ્ણ, વિકર્મ એટલે શું અને અકર્મ એટલે શું? હર્ષા માતાજી, રવિના માતાજી, કોઈ પણ બતાવી શકો છો. કર્મ એટલે કોઈ પણ ભૌતિક ઈચ્છાથી કરવામાં આવતું કર્મ, ને વિકર્મ એટલે વેદોથી વિરુદ્ધ જે કર્મ થતું હોય તે વિકર્મ, ને અકર્મ એટલે ભગવાન દ્વારા જે થતું તે ખૂબ કર્મ. સરસ, ખૂબ સરસ પ્રભુજી, ખૂબ સરસ, હરી બોલ. બરોબર, તો શું કહે છે ભગવાન કે કર્મ, બરોબર, કર્મ જે વૈદિક શાસ્ત્રની અંદર નિયત કર્મ કરવામાં આવેલું છે, વેદોની અંદર વર્ણન કરવામાં આવ્યું છે કે આવી રીતે કાર્ય કરવું. બરોબર ને, તો એને કર્મ કહેવાય, એટલે શાસ્ત્રો પ્રમાણે જે કાર્ય થાય છે. અને વિકર્મ કે જે શાસ્ત્રોની બિલકુલ વિરુદ્ધમાં થાય છે. બરોબર, એટલે કેવું છે, જીવ જે એમ તો નોર્મલી આપણે સિમ્પલ રીતે વિચારીએ ને, કે જીવ પોતાના મન ગણત રીતે, કે મને જે હું જે કરું ને, હું મનનો રાજા, મને મન ફાવે કાર્ય કરીશ. બરોબર ને, તો એને જાણે જે કાર્ય થાય છે સમજ વગરનું, એ વિકર્મ થાય છે. બરોબર, અને અકર્મ એટલે એવા કાર્યો કે જે ભગવાનની સેવા માટે થાય છે. બરોબર, અને જે શું કરે છે, આપણને જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્ત કરે છે. અને વિકર્મ છે આપણને બંધન કરે છે, અને સકામ કર્મ પણ બંધન કરે છે. વિકર્મ એટલે આપણને નીચલી યોનિમાં પ્રાપ્ત કરાવે છે, અને સકામ કર્મ એટલે ઉચ્ચતર લોક પ્રાપ્ત થાય છે. પેલું કેવું છે કે
પ્રોબ્લેમ તો બંને જગ્યાએ છે જ, બરોબર. પણ એ કેવું છે, એક ગોળી એવી છે કે એ સુગર કડવી છે, સુગર કોટિંગ વગરની છે, વિકર્મ છે. અને જે અને કર્મ છે એ સુગર કોટિંગ વાળી ગોળી છે. એટલે આપણે ઉચ્ચ લોકની અંદર જઈએ છે, પછી શું થાય, આપણને શ્રીમંત કુટુંબને ત્યાં જન્મ પ્રાપ્ત થાય છે. અને શ્રીમંત કુટુંબની અંદર જન્મ પ્રાપ્ત કર્યા પછી તમને ખબર છે બધાને કે કેવા બધા વ્યભિચારની અંદર, વ્યસનની અંદર, કેવા ખરાબ કાર્યોની અંદર લોકો લાગેલા હોય છે, બરોબર ને. તો આપણે જોઈએ તો આ વસ્તુ છે, બરોબર. પણ જ્યારે આ વસ્તુને આપણે સારી રીતે સમજી શકીએ, કેમ કે કોઈ પણ વ્યક્તિને ધનવાન ભગવાન કેમ બનાવવામાં આવે છે, જેને કારણે એ કેવું છે કે વધારે એને જોર ના કરવું પડે, એવા કર્મ નહીં કરવા પડે, કે ભક્તિને આસાનથી રીતે કરી શકે, બરોબર. પણ આપણે એવું સમજીએ કે પૂર્વજન્મને કારણે, બરોબર, કે પૂર્વજન્મને કારણે આપણે શ્રીમંત હોઈએ છીએ, કે શ્રીમંત કુટુંબને ત્યાં જન્મ, પણ આપણે આ જ્યારે સમજી નથી શકતા, બરોબર, ત્યારે આપણે ગમે તે કાર્ય કરતા હોઈએ છીએ અને પછી પતન થવાની સંભાવના છે. હવે એવું કાર્ય કરશે તો બિલકુલ એનું પતન થઈ જશે. એને તો આ જ વસ્તુ શીખવાનું છે કે ભગવાન વિશે કાર્ય કરવાનું છે, બરોબર. તો આગળ 16મા શ્લોકની અંદર ભગવાન કહે છે કે ખૂબ સરસ કહે છે, કર્મ શું છે અને અકર્મ શું છે તેનો નિર્ણય કરવામાં બુદ્ધિશાળી મનુષ્યની મતિ પણ મૂંઝાઈ જાય છે. માટે હું તને કર્મ શું છે તે વિશે સમજૂતી આપીશ, કે જાણીને તું સર્વ અશુભમાંથી મુક્ત થઈ જઈશ. તો અહીંયા આગળ ભગવાન આપણને કર્મ અને અકર્મ વિશે બતાવવા માંગે છે, કે માગે છે, બરોબર. કેમ કે આપણને હંમેશા આના કરવાથી પાપ લાગશે, આના પરથી મને બંધન લાગશે, આપણને કન્ફ્યુઝન હોય છે ને, આપણને ડાઉટ હોય છે, બરોબર. એને તો એની અંદર તો બુદ્ધિશાળી લોકો પણ મતી ખાઈ જાય છે, બરોબર. બુદ્ધિશાળી એટલે કેવું છે કે જે લોકો ગુરુ પરંપરાની અંદર જોડાયેલા નથી, ગમે ત્યાંથી જ્ઞાન પ્રાપ્ત કરતા હોય છે, બરોબર. એવું એનું ડોક્ટર, એન્જિનિયર તરીકે પોતે નોકરી કરતા હોય છે, ભૌતિક રીતે ખૂબ જ બુદ્ધિશાળી હોય, બરોબર ને. બધું ભૌતિક રીતે બુદ્ધિશાળી, અને ઘણા એમ તો આપણને દેખાય તો આધ્યાત્મિક રીતે પણ આપણને બુદ્ધિશાળી લાગતા હોય છે આ લોકો, બરોબર ને. પણ છતાં પણ કેવું છે, આપણે કન્ફ્યુઝ થઈ જાય છે, બરોબર. તો અહીંયા આગળ ભગવાન આપણને બતાવે છે કે કેવી રીતે કર્મ કરવું, બરોબર, કે જેમાંથી અશુભમાંથી મુક્ત થઈ જાય. અશુભ એટલે આપણને જે બાંધે છે એનાથી કેવી રીતે મુક્ત થઈ જઈએ, બરોબર. ખૂબ સરસ અહીંયા આગળ ભગવાન આપણને બતાવે છે કે કર્મની આંટી ઘૂંટીને સમજવી ઘણી મુશ્કેલ હોય છે. માટે મનુષ્ય કર્મ શું છે, વિકર્મ શું છે અને અકર્મ શું છે તે સારી રીતે જાણવું જોઈએ, બરોબર. તો અહીંયા આગળ કર્મની આંટી ઘૂંટીને સમજવી ઘણી મુશ્કેલ છે. આપણે એમ વિચારીએ કે કયા કારણસર આવા લોકો વચ્ચે મારો જન્મ થયો છે, કયા કારણસર મને સામેવાળો વ્યક્તિ હેરાન કરી રહ્યો છે, બરોબર. અને કયા કારણસર બધાને સારું છે તો મારે આવી વ્યવસ્થા નથી, બરોબર. જો આપણે આવું સમજવા જઈએ, બરોબર ને, તો બિલકુલ આને આપણે સમજી જ ના શકીએ, બરોબર. અને અઘરી છે, ભગવાન કહે છે અઘરું છે, બરોબર. અને ઘણાને તમને વિચાર કરો, હવે સિમ્પલ વસ્તુ છે કે આ જન્મની અંદર હું અત્યારે આપણે આ જે ભોગવી રહ્યા છે, બરોબર ને, કે આપણને સારી વસ્તુ છે, પણ આપણે પૂર્વજન્મનું યાદ આવી જાય કે ગઈ વખત મને એવી રીતે લોકોએ બિલકુલ એને મને શું કહે, પથ્થર મારી મારીને મને માર્યો હતો, બરોબર, કોઈ વ્યક્તિએ, બરોબર. અને મને સતત પીડા થતી હતી, બરોબર. તો એવું બધું યાદ આવી જાય, બરોબર. તો પછી તમે સારી રીતે કાર્ય કરી શકો. આ જ જન્મની અંદર આપણને ખાલી કોઈ ખરાબ શબ્દો બોલેલા હોય છે, બરોબર ને, એ આપણને જન્મો પરત સુધી યાદ આવી જાય. જ્યારે નવરા પડ્યા ત્યારે મને આ વ્યક્તિએ અન્યાય કર્યો હતો, આ વ્યક્તિએ ખોટું કર્યું હતું, અને આપણે તરત જ દુઃખી થઈ જઈએ, બરોબર. આપણો મૂડ તરત જ ખરાબ થઈ જાય. તો વિચાર કરો, આવી રીતે કોઈ આપણને પીડા આપી હોય અગલા જન્મની અંદર, અને એવું બધું યાદ આવી જાય તો, બરોબર ને. તો એટલા માટે આપણને ભગવાન ભૂલાવે છે, બરોબર. એટલે કેવું છે, જેવો જન્મ થાય એટલે જીવ ભૂલી જાય, અને પોતે જે ભોગ કરવાની ઈચ્છાઓ કરી એ બાજુ જ પ્રવૃત્ત થાય. તો એટલા માટે ભગવાન કહે છે કે આ આટીઘૂટીને સમજવી અત્યંત મુશ્કેલ છે. તો આપણે કયા કારણે આગળ બંધાઈ ગયા છે એ સમજવું બિલકુલ હાર્ડ છે. કયા કારણે મને મનુષ્ય જન્મ પ્રાપ્ત થયું છે, કયા કારણે એ અઘરું છે. પણ જ્યારે આપણે શું છે, આપણે કર્મ શું છે, બરોબર. તો આપણે ભૂતકાળની ચિંતા નથી કરવાની, પણ ભવિષ્યની અંદર કર્મ શું છે, બરોબર. એ કર્મ છે, એ સકામ કર્મ છે, કે જે ઇન્દ્રિય ભોગ માટે છે, બરોબર. આપણને સ્વર્ગની પ્રાપ્તિ કરાવે છે, બરોબર. તો એ છે. અને વિકર્મ તો આપણને નીચેની યોની પ્રાપ્ત કરાવે છે, બરોબર. તો વિકર્મ છે જે શાસ્ત્રો વિરુદ્ધ છે. અને અકર્મ છે તો ભગવાનની પ્રસન્નતા અર્થે, ભગવાનની સેવા માટે જે કાર્ય કરવાનું છે, બરોબર. તો એને અકર્મ છે. તો આપણે આ ત્રણ વસ્તુને, કર્મ, વિકર્મ અને અકર્મને જાણવાનું છે. અને એવી રીતે જ આપણે આપણું પોતાનું ભૂતકાળને યાદ કરવાથી કંઈ ફાયદો નથી. પણ જે વર્તમાન ચાલી રહ્યો છે, ભવિષ્ય ચાલી રહ્યું છે, એને જ અનુલક્ષીને આપણે જો કાર્ય કરી છે તો, બરોબર, ભગવાન એ જ આપણને સમજાવી રહ્યા છે, બરોબર. પછી આગળ શું કહે છે, એ વેદોનું પાલન ન કરવું, નીચી યોનિઓ પ્રાપ્ત કરવું, બરોબર. પછી સંત લોકો દ્વારા પ્રશંસ્ય નથી, બરોબર. જીવનના ઉદ્દેશને હરાવે છે, બરોબર. આપણે માંસાહાર કરીએ, બરોબર. પછી નશો કરીએ, જુગાર કરીએ, બરોબર, વ્યભિચાર કરીએ, એ બધા વિકર્મ છે. અને જે પવિત્ર છે, બરોબર, વેદોનું પાલન કરવું, સ્વર્ગ પ્રાપ્ત કરવું, દેવી દેવતાઓનું શરીર પ્રાપ્ત કરવું, બરોબર ને. શું કીધું? યાંતિ દેવવ્રતા દેવાન પિતુર્યાંતિ પિતુર્યતા ભૂતાની યાંતિ ભૂતય યાંતિ મધ્યાજીનો અપીમામ, કે જે દેવી દેવતાઓને ભજે છે, સ્વર્ગની પ્રાપ્તિ કરે છે, ઉચ્ચતર લોકોની અંદર પ્રાપ્ત થશે. પણ શું થાય છે કે જ્યારે શીન્ય પુણ્યકર્મ વિસંતિ મૃત્યુ લોકે, ત્યાં આગળ આપણું પુણ્યકર્મ પૂરું થાય એટલે પાછા આપણને જમીન પર નીચે મોકલી દેવામાં આવે.
હે ને? તો આ વસ્તુ જાણવાનું છે કે સ્વર્ગલોકની અંદર પણ શાંતિ નથી. તો આપણે શું કરવાનું છે કે જે ભક્તો છે, બરોબર, તો ભગવાનની સેવા કરે છે, બરોબર, અને ભગવાનની સેવા કરતા જઈને કે હવે આપણને એવું લાગે કે આ તો બધા બિલકુલ આખા 24-24 કલાક કરતા હોય, તો આપણું જે કાર્ય કરી રહ્યા છે એની અંદર ભગવાનની સેવાની અંદર કેવી રીતે કરી શકીએ, બરોબર? એની અંદર આપણને ભગવાન ખૂબ સરસ બતાવે છે. બરોબર, કે કર્મકાંડથી યોગ તરફ કરી કે જવું અને નિષ્કામ કર્મ અને ભક્તિ તરફ, બરોબર. તો જે આવું કાર્ય કરવામાં આવે છે ભક્તિવાળું, તે આપણને બંધન કરતું નથી અને ભગવત ધામ લઈ જાય છે. આગળ ખૂબ સરસ 18મા શ્લોકમાં કહે, જે મનુષ્ય કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મ જુએ છે તે સર્વ મનુષ્યોમાં બુદ્ધિમાન છે અને સર્વ પ્રકારના કર્મોમાં પ્રવાહેલો હોવા છતાં દિવ્ય અવસ્થામાં રહેલો છે, બરોબર. તો આ કેવી રીતે સમજી શકીએ? કર્મમાં અકર્મ, તો પહેલા પહેલા આપણે રસોઈ બનાવતા હતા, શાના માટે બનાવતા હતા? કે પોતાના ભોગ માટે બનાવતા હતા. પણ અત્યારે તો મારે લાલાને જમાડવો છે, મારા ઠાકોરને જમાડવો છે, બરોબર, અને એ માટે બનાવીએ, એવો ભાવ પ્રગટ ચેન્જ થાય છે. પછી એ પ્રસાદ આપણે ભગવાનને અર્પણ કરીએ છીએ, બરોબર. અને એક આપણે સરસ એવો દાખલો લઈએ, બરોબર, કે 3 મજૂર હોય છે, બરોબર ને? 3 મજૂર એ કામ કરતા હોય છે રોડ પર, બરોબર ને? તો રિપોર્ટર આવે છે, તો પહેલા મજૂરને પૂછે છે કે શું કરો છો? તો એ મજૂર એવો જવાબ આપે છે, હું અહીં આગળ કામ કરું છું, એનાથી મને પૈસા મળશે અને એનાથી હું આ પૈસા લઈ જઈને ઘરે જઈશ, મારા બાળકોને ને બધાને, પતિ પત્નીને બધાને ખવડાવીશ, બરોબર, એવું કે છે, બરોબર. તો આ જે કાર્ય શું છે એને કે સકામ કર્મ, બરોબર ને? હવે બીજા મજૂરને પૂછે છે કે શું કરો છો? તો કે હું અહીં આગળ આ રોડનું કામ કરું છું, એને કારણે જે અહીં આગળ જે આ રોડ જે હું બનાવું છું, એ જો રોડ બનશે તો અહીં આગળથી જે અપંગ વ્યક્તિઓ છે, પછી જે સારા સારા માણસો છે, બરોબર, એ લોકો પાસ થશે, બરોબર ને? તો પાસ થશે તો એમને તકલીફ નહીં પડે, બરોબર ને? તો શું એ વિચારે છે, બરોબર? તો એ નિષ્કામ કર્મ વિશે વિચારે છે, બરોબર. તો એની અંદર કેવું છે કે ફળ તો પૈસા તો એને મળવાના જ છે, બરોબર ને? પણ શું એને વિચાર્યું, એનો ભાવ કેવો છે અંદર મગજની અંદર, નિષ્કામ કર્મનો, કે જે હું રસ્તો બનાવું છું, જે મજૂર છે, બરોબર, તો એનાથી જે લુલા લંગડા પાસ થશે, બરોબર, કે એવા માણસો પાસ થશે, બરોબર. તો શું વિચારે, એ નિષ્કામ કર્મ કહેવાય, બરોબર. પણ ત્રીજા મજૂરને પૂછે છે રિપોર્ટર કે તમે શું કરી રહ્યા છો? તો કે હું રસ્તો બનાવી રહ્યો છું, બરોબર, એના પરથી જે સાધુ સંતો પાસ થશે, બરોબર ને? એના પછી જો સામે મંદિર દેખાઈ રહ્યું છે ને, બરોબર ને, આ રસ્તો એ મંદિરે જાય છે, તો એવા લોકો આવશે, એ ભગવાનની ત્યાં આગળ જઈને ભક્તિ કરશે, બરોબર. હવે એ જ વ્યક્તિને શું થાય છે, એને પણ પૈસા પ્રાપ્ત થવાના છે, બરોબર. પણ એનો ભાવ કેવો છે, બરોબર ને? તો કર્મ તો બધા હરખું જ કરી રહ્યા છે, પણ અહીંયા આગળ ભાવની દશા છે. એક શું છે કે મારા પતિ પત્ની ખુશ થશે, મારી પત્ની બાળકો ખુશ થશે, બીજા છે એ સારા વ્યક્તિઓ ખુશ થશે, જે મુશ્કેલીમાં છે એ વ્યક્તિઓ ખુશ થશે, અને ત્રીજો વ્યક્તિ તો ભગવાન ખુશ થશે, બરોબર, ભગવાનના ભક્તો ખુશ થશે, હે ને? તો આ જ વસ્તુ છે. એક છે શું છે કે એક સકામ કર્મ છે, એક નિષ્કામ કર્મ છે, અને એક બીજું શું છે, અકર્મ છે. આ જ વસ્તુ શીખવાનું. પ્રક્રિયા તો બધા એ જ કરી રહ્યા છે. તો આ જ વસ્તુ આપણે જાણવાની છે, આ વસ્તુને આપણે એપ્લાય કરવાની છે જીવનની અંદર, કે જે આપણે પોતાના સ્વભાવ પ્રમાણે જેવી રીતે કાર્ય કરતા હોય, બરોબર, કે દાખલા તરીકે નોકરી કરું છું તો પૈસા આવે છે, તો એનો પ્રસાદ બને છે, બરોબર, અને બીજા પૈસાથી એવું બાળકોને એવું સંસ્કાર પ્રાપ્ત થાય, બરોબર. ભગવદ ગીતા તો વધે, દાન કરીએ તો ભગવદ્ ગીતા ભાગવતા માટે દાન કરીએ, જેથી લોકોને અન્ડરસ્ટેન્ડિંગ આવે, સમજ આવે, તો જેનાથી આ બધા દુઃખોથી મુક્ત થાય અને એને સમજ આવે તો સારી રીતે કાર્ય કરે, બરોબર ને? તો આવું જ રીતે કાર્ય કરે છે એ બુદ્ધિમાન છે, હે ને? તો બધું કેવું છે, સામાન્ય જે લોકો કરી રહ્યા છે, જેવી રીતે પેલો મજૂર કરતો હતો એવી રીતે આપણે પણ એવી રીતે જ કરીએ છીએ, પણ એનો ભાવ અલગ છે, બરોબર. અને ભગવાનને અર્પણ કર્યા પછી આપણે પાછું લેવાનું છે બધું, ભગવાન આપણને પાછું આપી દેશે, ભગવાન લઈ લે છે અને બધું જ આપણને અર્પણ કરે, પાછું આપી દેશે. તો આ વસ્તુ શીખવાનું છે કે આપણે આવી દિવ્ય અવસ્થા પ્રાપ્ત કરવાની છે, બરોબર ને? હે ને? તો ખૂબ સરસ છે 19મા શ્લોકની, જે મનુષ્ય પ્રત્યેક પ્રયાસ ઇન્દ્રિય તૃપ્તિની કામનાથી રહિત હોય છે તે પૂર્ણ જ્ઞાની છે, એમ સમજાય છે. તે જ સંતજનો એવો કરતા કહે છે જેને પૂર્ણ જ્ઞાનરૂપી અગ્નિથી કર્મફળને બાળીને ભસ્મ કર્યા છે. હવે તમને મજૂરને પેલું કીધું લાસ્ટની અંદર, પૈસા તો એને પણ પ્રાપ્ત થવાના છે, બરોબર, પણ એને શું વિચાર્યું, બરોબર, કે એને બિલકુલ ભક્તો વિશે વિચાર્યું, બરોબર. પૈસા પ્રાપ્ત થવાના છે તો આપણે પણ આપણી નોકરી, ધંધો, બિઝનેસ કરતા આવી રીતે વિચારવાનું છે. આખરે કેવું છે, આપણે જ એનો ભોગ કરવાનો છે, ભગવાન આપણને પાછું આપી દેશે, અને ભગવાન એમની પાસે કોઈ નથી રાખતા. કેમ કે પેલું છોકરું કીધું ને, કે પેલું છોકરું કેવું છે, ચોકલેટ લાવે, બરોબર, અને એના પિતાને આપે, અને પછી પિતા કે ના 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 બેટા, હા, આપણે ખુશી થાય, બરોબર, પણ શું થાય, પિતા ખાઈ જાય છે, પિતા ક્યારેય નહીં ખાતા, બરોબર. પાછું તેને ઉલટું પેલે કરીને, સારું બેટા તું ખા ને બેટા, મેં બહુ ખાધી છે, ને મને ખૂબ, મારો લાલો હે ને ખૂબ સારો, બરોબર ને? કેવું ગમે, ભગવાન પણ એવા લાલ લડાવે છે ભક્તો જોડે, બરોબર. તો આને કેવું છે, આને અગ્નિ કર્મફળથી બાળીને ભસ્મ કર્યા, બરોબર. તો કેવું છે, પેલું જોયું
કે જે નિષ્કામ કર્મ છે બરોબર. નિષ્કામ કર્મની અંદર બી કેવું છે આપણને ઘણીવાર પેલું નુગ રાજાની ઘટના લઈએ છે બરોબર. એની અંદર પણ થોડો ઘણો અમુક વાર ભાવ આવી જાય બરોબર. અને ભગવાન પછી એ બધું ભોગવવા માટે પાછા કહેતા હોય છે બરોબર ને. જેવી રીતે ધ્રુવ મહારાજને જ્ઞાન પ્રાપ્ત થયું. જ્ઞાન પ્રાપ્ત થયું પછી ભગવાન ખોટું ખોટું આ બધા મહેલોન બધું માગી લીધું બરોબર, કે મોટું રાજ્ય માગી લીધું, મેં ભૂલ કરી બરોબર ને. પણ ભગવાન પછી કે લે ને ચાલ ભોગવ ને બરોબર ને. તો પછી આપણો શું થાય, સમયનો વ્યય થાય બરોબર ને. તો આ વસ્તુ આપણે જાણવાની છે કે આપણા જે કર્મફળ પુણ્ય કર્મોને પણ બાળવાના છે અને પાપ કર્મોને પણ બાળવાના છે. તો બંને બળાશે તો આપણું અકર્મ થશે. અકર્મ થશે તો આપણે ભગવત ધામ જઈ શકું બરોબર ને. એ તો આપણે પ્રોબ્લેમ છે. આ વસ્તુને શીખવાનું છે. પોતાના કર્મના ફળોની સર્વ આસક્તિનો ત્યાગ કરીને સદા સંતુષ્ટ તથા સ્વતંત્ર રહી તે સર્વ પ્રકારના કાર્યોમાં પરોવાયેલો રહેવા છતાં કોઈ સકામ કર્મ કરતો નથી. એટલે આપણે બેન આપણે જ્યારે રસોઈ બનાવીએ, ઘરની સાફ સફાઈ કરીએ બરોબર ને, તો આ બધું સકામ કર્મ જ છે ને પરિવાર માટે બરોબર. પણ હૃદયની અંદર ભાવ હોય કે કેટલું ચોખ્ખું રાખવું જોઈએ, મારે સ્વચ્છતા રાખવી જોઈએ બરોબર. ભાઈ જ્યાં આગળ નોકરી કરીએ બરોબર ને, ત્યાં આગળ બી બરોબર કે મારે બિલકુલ ઈમાનદારીથી બિલકુલ કરવું જોઈએ બરોબર. તો પછી શું વિચારે ભક્ત કે મારે આ ટેક્સ ભરવો પડશે બરોબર ને, કે મારે ટેક્સની ચોરી નહીં કરવી પડે, મારે આવું ખોટું નહીં કરવું જોઈએ બરોબર. કેમ કે આ બધું મને બાંધે છે. ભલે ઇન્દ્રિય તૃપ્તિ માટે મેં બધા પૈસા ભેગા કરવાની વધારે કોશિશ કરું છું, પણ આખરે કેવું છે કે પ્રોબ્લેમ જ છે, સમસ્યા જ છે હે ને. તો જ્યારે આવી રીતે આપણે જ્યારે આ જે દરેક કર્મને આપણે કાર્યની અંદર આવી રીતે લગાવીએ બરોબર, તો સકામ કર્મ કરતો નથી. ઘણીવાર કેવું છે પ્રભુપાદનું ઉદાહરણ બરોબર. પ્રભુપાદ એકવાર કેવું છે બધા ભક્તો ત્યાં આગળ વૃંદાવનનું ટેમ્પલ બનતું હોય છે બરોબર. ટેમ્પલ બને તો શું થાય છે કે ત્યાં આગળ બધા ભક્તો છે ને ઘણી બધી સેવાઓ કરતા હોય છે. કોઈ ઈંટો લાવે ને કોઈ પેલે લાવે. તો એક ભક્ત હોય છે ને એ કેવું છે બેઠો બેઠો માળા જ કરતો હોય છે બરોબર ને, હે ને. તો માળા જ કરતો હોય છે. તો ઘણા ભક્તોને કન્ફ્યુઝન થઈ જાય હે કે પ્રભુપાદ આ પ્રભુજી એવા આવે છે ને કે કશું કામ કરવા લાગતા નથી, ખાલી માળા જ કર્યા કરે છે બરોબર ને. તો પ્રભુપાદ ખૂબ સરસ એને કહે છે બરોબર ને કે કોઈ પણ સેવા છે ને એ ભગવાન માટે કરેલી સેવા બિલકુલ ખોટી નથી. બિલકુલ એ સરખું જ ફળ પ્રાપ્ત કરે. તમને એવું લાગે છે કે હું આ કામ કરીને જે આ ફળ પ્રાપ્ત થશે એ જ બાળે જે પ્રભુજી કર્યા છે એ માળા કરે છે ને એનાથી પણ એમને એ જ ફળ પ્રાપ્ત થશે. અને જો તમારી ઈચ્છા હોય તો તમે પણ માળા કરી શકો છો બરોબર ને, હે ને. તમે પણ માળા કરવાની અંદર લાગી શકો બરોબર ને. તો આપણી જેવી કેપેસિટી, આપણી જેવી આવડત એ પ્રમાણે આપણે દરેક વસ્તુને ભગવાન સાથે જોડીને આપણે સેવા કરી શકીએ બરોબર. તો પ્રભુપાદના દ્રષ્ટાંત દ્વારા આપણે આ સારી રીતે જાણી શકીએ બરોબર. આગળ ભગવાન શું કહે છે કે આવો જ્ઞાની મનુષ્ય મન તથા બુદ્ધિને સંપૂર્ણપણે સંમિત કરીને કાર્ય કરે છે. પોતાની સંપત્તિના સ્વામિત્વનો સર્વથા ત્યાગ કરે છે અને જીવન નિર્વાહ કરતે અર્થે ખપ પૂરતું જ કાર્ય કરે છે. આ પ્રમાણે કર્મ કરતો તે પાપ પૂર્ણ કર્મ વડથી પ્રભાવિત થતો નથી બરોબર ને. તો બિલકુલ સ્ટેબલ હોય છે. સામિત્વનો એટલે કોઈની જોડે કોમ્પિટિશન ના કરે. જો ભક્ત બની જશે ને તો પોતપોતાનું કાર્ય સરસ રીતે કરતા જ હોય છે બરોબર ને. પણ કોઈ દિવસ કોમ્પિટિશન ના કરે બરોબર. કે મારી જોડે આ ગાડી છે તો બીજો વ્યક્તિ છે એના કરતાં સારું મોડલ લાવ્યો છે તો એને કંઈ પડેલી ના હોય કે આ ગાડીમાં બેસીને પણ ત્યાં જવાનું છે, પેલી ગાડીમાં પણ બેસીને ત્યાં જવાનું છે. અને કોઈ પણ એમ વિચારે કે આ ગાડીની અંદર વધારે સુવિધા છે, પણ કોઈ પણ વ્યક્તિની અંદર પછી જ્ઞાન પ્રાપ્ત થાય કે ગાડીની અંદર તો જિંદગી કાઢી ના શકીએ બરોબર, એને બહાર તો નીકળવું જ પડે બરોબર ને. તો આ વસ્તુની સમજ આવે બરોબર. અમારે એક પેલું વચ્ચે મેં વાત કરી હતી બરોબર. એ વ્યક્તિને એમને સુવિધા એવી પ્રાપ્ત થઈ. બિલકુલ ગામડાની અંદર પેલું ખેતીનું કામ કરતા હતા, મજૂરીની અંદર ગરમીની અંદર કામ કરતા હતા. પણ એક સમય એવો આવ્યો જ્યારે એમના લગ્ન થયા બરોબર. તો હવે જે સારો પરિવાર મળ્યો તો પછી એમને એસીમાં રહેવાની આદત પડી ગઈ બરોબર ને. હવે એમને એવી આદત પડી ગઈ છે કે એની વગર એમને ફાવતું જ નથી. તો કોઈને પરિવાર જે એમના માતા પિતા છે એમને મળવા પણ આવી નથી શકતા બરોબર ને, કે હું આવીશ તો અહીંયા આગળ આવું થશે બરોબર. તો આ વસ્તુ છે. કેમ કે આપણે જ્યારે અમુક વસ્તુની અંદર ખૂપી જઈએ છે ને તો આપણને જે મજા આવે છે ને, જે મજા આપે છે એમાંથી જ આપણને દુઃખ પણ આવી જાય હે ને. આપણને બાંધી રાખે, આપણી સ્વતંત્રતા પર આપણને રોકે બરોબર. હમણાં દાખલા તરીકે કોઈ વ્યક્તિ છે એમ કે મને બહુ ભાવે છે અને મારી જોડે બહુ પૈસા છે તો બધી હોટલોની અંદર ખાશે, જાત જાતનું ખાશે, વધારે ખાશે. અને પછી જ્યારે શરીર વધી જશે તારે હે ને, તો શરીર વધી જાય છે તો પછી પાછું જે આપણને આનંદ આપતું તો પછી એ શરીરને કારણે દુઃખી બી થવાય. ના દોડી શકાય, ના કોઈ જગ્યાએ જઈ શકાય, હલી ના ચાલી શકાય. તો આ વસ્તુ કેવી જીવન નિર્વાહ પૂરતું. તો ભક્તો કેવા હોય કે પ્રસાદ લેતા હોય તો બિલકુલ વિચારે કે ના આટલો પ્રસાદ મારે લેવો જોઈએ. જો વધારું ખાઈશ બરોબર તો પછી એને કારણે ઊંઘ પણ મને એવી આવશે બરોબર. અને ઓછું ખાઈશ તો ઊંઘ પણ ના આવે તો ઊંઘ લેવી પણ જરૂરી છે બરોબર. અન્ડરસ્ટેન્ડિંગ આવે અને સામિત્વનો ત્યાગ કરે. તો બધી આપણે પ્રોપર્ટીના સ્વામી કોણ છે? ભગવાન છે. અને આખરે કેવું છે કોઈ પણ વ્યક્તિ એમ કે છે રાવણ છે બરોબર, બધા છે, ઘણું બધું ભેગું કરવાનો પ્રયત્ન કર્યો, આખે છોડીને જવું જ પડે છે, છોડી દેવું પડે છે. અને શાસ્ત્રની અંદર તો એવું જબરજસ્ત વર્ણન છે કે સુપુત્ર તો ધન સંચય શા માટે હે ને, કે સારો પુત્ર તો ધન સંચય શા માટે, કે સારો પુત્ર હોય તો પૈસા પોતે કમાઈ લે, પોતે મહેનત કરે ને બરોબર. અને કુપુત્ર
તો એ ધન સંચય શા માટે? હે, તો ખરાબ પુત્ર હોય તો એને આપી ના શકાય નહીં, તો આગળ જગતને હેરાન કરે, લોકોને હેરાન કરે. તમે જુઓ ને કે જેને જ્ઞાન નથી પ્રાપ્ત, એવા એમના મા બાપ એવું બધી પ્રોપર્ટી મૂકીને જાય છે, અને પછી શું એમના એમના દીકરાઓ કેવા ખેલ કરે છે. તમે જુઓ છો ને, તો આ વસ્તુ જોવાનું છે, બરોબર. કે જ્યારે આ વસ્તુને આપણે જાણીએ, તો જ્યારે એ પણ પોતે કર્મ કરી રહ્યો છે, બરોબર, તો પણ એ કર્મ પડોથી પાપ કર્મથી પ્રભાવિત થતો નથી, કેમ કે બધા જ સાથે ભગવાન જોડાયેલા છે, બધા જ સ્વામી ભગવાન છે, બરોબર. હું ભોગતા નથી. ભોક્તારામ યજ્ઞ તપસામ સર્વલોકમ મહેશ્વરમ. કે ભોગતા કોણ છે? પરમ ભોગતા ભગવાન છે. હું તો ખાલી કેવું છે કે થોડુંક લઈ શકું છું, બરોબર ને. જો આપણે સ્વામિત્વનો ત્યાગ કરીએ, કેમ કે આપણે તો કેવું છે, એટ એ ટાઈમ એક જ સમય જમી રહે, કે બરોબર. ભગવાનને તો કેટલી વખત ભોગ લાગે? હરે કૃષ્ણ કોઈને યાદ છે? ભગવાનને ભોગ કેટલી વાર લાગે દિવસમાં? હરે કૃષ્ણ, બરોબર. આપણે તો આપણે 8 એક જ વખત, 2 વખત, 3 વખત જમી શકીએ. હરે કૃષ્ણ, હા પ્રભુ. ટાઈમ. 8 વખત, બરોબર ને. તો 8 વખત ખાય, બરોબર ને. હે, 8 વખત ભોગ લગાવવાનું કારણ શું? જ્યારે ગોવર્ધન પર્વત ભગવાને મિસ ટચલી આંગળીએ ઊંચો કર્યો હતો, તારે યશોદા મૈયા એમને 8 વખત જમાડતા હતા, બરોબર. અને ભગવાન દર વખત જમે, તો ભગવાન ભોગતા છે, એટલે બધી વખત ખાઈ શકીએ. આપણે તો આવી રીતે 8 વખત ખાવાનો જો પ્રયત્ન કરીએ, તો આપણે બિલકુલ ઠૂસ થઈ જઈએ, બરોબર ને. મીન્સ આપણે બીમાર થઈ જઈએ, કે આપણે ગમે તે સમસ્યા થઈ જાય, બરોબર. તો આપણે સામિત્વનો ત્યાગ કરવાનો છે, ભગવાનની કોપી નથી કરવાની, બરોબર ને. આપણે અનુસરણ કરવાનું છે, અનુકરણ નથી કરવાનું, બરોબર. ભક્તોની રીતે પણ એવી રીતે અનુભવવાનું છે. આગળ કહે છે, ખૂબ સરસ ભગવાન કહે છે, જે મનુષ્ય અનાયાસે થતા લાભથી સંતુષ્ટ રહેશે, જે દેહભાવથી રહિત છે, તથા ઈર્ષ્યા કરતો નથી, સફળતા તેમજ નિષ્ફળતા બંનેમાં સ્થિર રહે છે, તે કર્મ કરતો હોવા છતાં કદાપી બંધ થતો નથી. હવે જ્યારે ભગવાનનો ભક્ત બને છે, બરોબર, તો જ્યારે લાભ પ્રાપ્ત થઈ જાય, લાભ પ્રાપ્ત થઈ જાય છે, હા, ભગવાનની કૃપા પ્રાપ્ત થઈ છે, બરોબર ને. અને ભગવાને એટલા માટે મને પૈસા આપ્યા છે કે હું આ સારા કર્મની અંદર આ વાપરી શકું, કે એ માટે આપ્યા છે કે હું ભગવાનના ભક્તો માટે દાન કરી શકું. એ માટે આપ્યા છે કે આ જે પૈસાથી હું મારા બાળકોને સારું શિક્ષણ આપી શકું, બરોબર, કે જેને કારણે એ સારા ભક્ત બની શકે, બરોબર. તો એ વાત. અને દ્વૈત ભાવથી, દ્વૈત એટલે કેવું છે કે આપણને જે ગમે, બરોબર, સુખ અને દુઃખ, બરોબર, સુખ અને દુઃખ, ઠંડુ અને ગરમ, બરોબર. તો ઠીક છે, જો સુખ છે તો ભગવાનની મારા પુણ્યકર્મોના પ્રતાપે છે, અને દુઃખ છે તો એવા મેં કદાચ પૂર્વજન્મની અંદર પાપ કર્મો કર્યા છે, એને કારણે દુઃખ છે. પછી ઈર્ષા, બરોબર. આ ઈર્ષા શું છે? ઈર્ષા અને દેશની અંદર થોડો ભેદ છે, કેમ કે આપણી જોડે જે વસ્તુ હોય, અને શું કહેવાય, આપણી જોડે વસ્તુ ના હોય, અને સામાવાળી વ્યક્તિ પાસે વસ્તુ હોય, તો એને કારણે જે આપણે દુઃખની અનુભવી થાય, એ ઈર્ષા છે, બરોબર. અને દ્વેષ, દ્વેષ એટલે કે આપણી જોડે મારુતિ અલ્ટો છે, પણ સામેવાળા પાસે મર્સિડીઝ થાય છે, અને એને કારણે જે આપણને ઈર્ષા થાય, જે આપણને અનુભવ થાય, એ ઈર્ષા છે, એ શું કહેવાય, દ્વેષ છે, બરોબર. તો આપણે ઈર્ષા અને દ્વેષથી મુક્ત થવાનું છે. તો શું કરે ભક્ત? વિચારે, બરોબર, કે એની સાથે સારું મોડલ છે, કેમ કે એને એવું સારું કાર્ય કર્યું, એને સારા અગલા જન્મની અંદર એવી ભક્તિ કરી છે ને, એની. પ્રભુજી, તમારો અવાજ બહુ ધીમો આવે છે. હરે કૃષ્ણ માતાજી, આવ્યો? હરે કૃષ્ણ. હા, એટલે તમે જે બોલો છો ને, આવે એનો છે જે પ્રભુજી વોઇસ અવાજ તો. આવે એકદમ છે ધીમો આવે છે. નહીં આવે આવે છે, છે પ્રભુ. તમારું ત્યાં મને ફોનથી ખબર કંઈ નથી. આવતું હોય ને તો અવાજ ધીમો થઈ છે. હા, હા માતાજી. આવે છે અવાજ, ઓકે, ઓકે, હા, આવે છે માતાજી, વાંધો નહીં. માતાજી, આવે તમે છે. થોડું ચેક કરી લેજો. તો શું છે? પાછું રિજોઈન કરશે ને તો થઈ જશે હા, કદાચ. ખૂબ સરસ માતાજી, બરોબર. તો ઈર્ષ્યા કરતો નહીં, બરોબર. તો વિચારે કે સામેવાળા વ્યક્તિ જોડે આટલી બધી પૈસા છે, કેમ કે એમને આગલા જન્મમાં ભક્તિ કરે. હવે તો આપણે જ્ઞાન પ્રાપ્ત કર્યું, બરોબર, કે શું કીધું? શ્રીમતામ સુચિતામ શ્રીમતામ ગેહ યોગ ભ્રષ્ટો બી જાય તે. તો આપણે આ વસ્તુ જાણીએ છીએ કે એને એટલા માટે છે કે એ એવી ભક્તિ કરેલી છે, બરોબર, એના એવા પુણ્ય કર્મો છે, તો એના કારણે છે. તો આપણે ઈર્ષામંદ થાય, અને સફળતા તેમજ નિષ્ફળતાને બંનેની અંદર સ્થિર રહે, બરોબર. તો આપણે ઘણીવાર નિષ્ફળ થતા હોઈએ છીએ, બરોબર ને. પણ નિષ્ફળતાની અંદર બી આપણને ઘણું બધું શીખવા મળતું હોય છે, બરોબર. અને સફળતાની અંદર ઘણીવાર આપણને છકાવી પણ દેશે, બરોબર. તો સ્ટેબિલિટી રાખે, બરોબર, કેમ કે એ પોતે વિચારે કે ખરેખર આ સમય છે ને, એ ભગવાન મને આપવા માટે યોગ્ય નથી. ઘણીવાર આપણને પછી અહેસાસ થાય, બરોબર ને. ઘણીવાર કેવું છે કે ઘણા લોકોને ઘણી બધી સફળતા પ્રાપ્ત થઈ જાય છે, બરોબર ને. પણ એટલા બધા છકી જાય છે ને કે પોતાનું લેવલ મેન્ટેન, ઘણીવાર તો લોકો પાગલ થઈ જાય છે, વધારે સફળ થઈ જાય છે ને તમે, એને, અને બિલકુલ ઉન્મત્ત થઈને કેવું વર્તન કરતા હોય છે, બરોબર. અને જ્યારે નિષ્ફળતા પ્રાપ્ત થાય, ત્યારે પણ આ પરિસ્થિતિ થતી હોય છે. બંને પરિસ્થિતિની અંદર સમસ્યા હોય છે, બરોબર. તો એ બિલકુલ સ્ટેબલ રહી શકે. કેવી રીતે સ્ટેબલ રહી શકે? કેમ કે બધું જ કાર્ય ભગવાન દ્વારા થાય છે, બરોબર ને. કેમ કે તમે એવું વિચારશો ને કે જ્યારે આપણે જેમ જેમ ભગવાનની લીલાને આપણે સમજવાની કોશિશ કરશું, બરોબર, કેમ કે ભગવાન કેવું છે કે કણ કણની અંદર અંદર વ્યાપ્ત થઈને દરેક વસ્તુને મેન્ટેન કરે છે, બરોબર. હવે કોઈ કેમિકલ એન્જિનિયર છે, બરોબર ને, ઘણા ટાઈમથી પ્રયત્ન કરતો હોય, બરોબર, પણ અમુક સમય થશે ને તો જ એનું સફળ થશે, બરોબર ને. અને કેટલાય પ્રયત્નો થાય કે નિષ્ફળતા, કેમ કે આ આવશે જ, બરોબર. બંને સ્ટેબલ રહે કે આ તો વસ્તુ છે જ, અને ઘણાને પ્રાપ્ત નહીં પણ થાય, બરોબર. તો શું થાય? એ થોડો એનો ચેન્જ કરતા હોય છે, બરોબર ને. પણ
જે ભક્ત હોય છે ને એ ક્યારેય કન્ફ્યુઝ નહીં થાય. હે ને? ભક્ત ચોક્કસ વિચારે કે ભગવાન યોગ્ય સમયે મને જે વસ્તુ કરાવશે, બરોબર, અને આ મારા માટે યોગ્ય નથી. અને ઘણીવાર કેવું છે, આપણને ભેદ લાગે, બરોબર ને? દાખલા તરીકે કોરોના આવ્યો, બરોબર ને? કોરોના આવ્યો તો સામાન્ય લોકો માટે તો બધાનું મરણ થઈ ગયું, બરોબર ને? અને તકલીફ થઈને આપણને કેટલું બધું કન્ફ્યુઝન લાગે. પણ તમે વિચાર કરો, અત્યારે આપણે ભગવદ્ ગીતા શીખી રહ્યા છે, બરોબર, આ કોરોનાના કારણે છે. આપણને આશ્ચર્ય લાગશે કે આ કેવી રીતે બને, બરોબર ને? તો લોકો કન્ફ્યુઝ હતા તે વખતે. તો આપણને કેવું છે, આવી મુશ્કેલી આવે ત્યારે આપણે ફ્રસ્ટ્રેટ થઈ જઈએ, અને જ્યારે સારું પ્રાપ્ત થાય ત્યારે આપણે સુખી થઈ જઈએ. તો આપણને ઘણી બધી આવી રીતે આપણને દ્વૈત ભાવ લાગે, બરોબર, કે સફળ છે નિષ્ફળ છે એવું આપણને કન્ફ્યુઝન પેદા થાય, બરોબર ને? તો ઘણા એવા નિષ્ફળ થયા, તો નિષ્ફળ થયા પોતે ઘરે રહીને આવું બધું શીખ્યા, અને ઘણી એવો ઠોકર ખાવાની મળી, બરોબર. પછી એનાથી કેવું છે, સારું શીખી જઈએ, બરોબર. કેમ કે આપણે હંમેશા કેવું છે, પ્રેક્ટિસ મેક મેન પરફેક્ટ. કેમ કે આપણે નિષ્ફળતામાંથી આપણને ઘણું બધું શીખવા મળે. એટલે પણ આપણે મન શાંત હોય ને, તો આ વસ્તુને આપણે સારી રીતે સમજી. જે મનુષ્ય પ્રકૃતિના ગુણો પ્રત્યે આસક્ત છે અને જે દિવ્ય જ્ઞાનમાં સંપૂર્ણપણે સ્થિત થયેલો છે, તે સંપૂર્ણપણે દિવ્યતામાં લીન થાય છે. મનુષ્ય ભૌતિક પ્રકૃતિના ગુણો પ્રત્યે અનાસક્ત છે. અનાસક્ત છે એટલે સતોગુણ, રજોગુણ, તમોગુણ પ્રત્યે આપણે રિએક્શન આપતા નથી, બરોબર. કે ખૂબ ખરાબ દશા થઈ ગઈ તો બી ચિંતા નહીં, મધ્યમ છે તોય ચિંતા નહીં, અને શ્રેષ્ઠ અવસ્થા છે, સુખ અને આપણે પહેલે નહીં તો બી સ્ટેબિલિટી છે. તો અનાસક્તિ કે આજે મને જે અત્યારે મેં ગુસ્સો કરી રહ્યો છે, તમોગુણનું પરિણામ છે, જેને કારણે હું બીજાને અપમાન કરી નાખ્યું. અને રજોગુણનું પરિણામ છે, એના કારણે મેં શું કર્યું, ગુસ્સો કર્યો કે તું આ કામ બરાબર કર્યું નથી, પેલું કામ બરાબર કર્યું નથી, એ આપણને ખબર પડી જાય. અને સત્વગુણની અંદર કરે કે હું સત્વગુણની અંદર છું એટલે મારી જોડે આ ધન પ્રાપ્ત છે થયેલું છે, બરોબર, આ પ્રોપર્ટી પ્રાપ્ત છે, મારી આવી વ્યવસ્થા છે, બરોબર. તો અનાસક્ત થાય છે, હોય તો બધું જ બધા જોડે, પણ સ્ટેબિલિટી જાળવે, હે ને? કે એના કારણે, અને જે દિવ્ય જ્ઞાનમાં સંપૂર્ણપણે સ્થિત રહેલો છે, બરોબર. તો આપણને તરત જ અહેસાસ થઈ જાય, બરોબર, કે આપણે કેટલું એપ્લાય કરવાનું છે, બરોબર, કે સામેવાળો કેટલું સમજી શકે છે. તો એ કેવું છે, એ ભગવાન દ્વારા આપણને એવું યાદ કરવામાં આવે, બરોબર. કે હૃદયની અંદર રહેલા છે, તો એ સમયે જ્યારે મુશ્કેલી આવે ત્યારે એ તરત જ આપણને યાદ કરાવી દે, બરોબર. તરત જ આપણને માર્ગ બતાવી દે, બરોબર ને? એ એક પરિસ્થિતિ છે, બરોબર. તો આ જ્યારે આપણને જ્ઞાન પ્રાપ્ત થાય, આ જે ટ્રાન્સેન્ડેન્ટલ નોલેજ, તો આપણે આ સ્ટેબિલિટી આપણે જાળવી શકીએ. જે મનુષ્ય કૃષ્ણ ભાવનામૃતમાં પૂરેપૂરો તલ્લીન રહે છે, તેને પોતાના આધ્યાત્મિક યોગદાનના કારણે અવશ્ય ભગવત ધામની પ્રાપ્તિ થાય છે. કારણ કે તેમાં હવન બ્રહ્મ છે, અને અર્પિત આહુતિ પણ બ્રહ્મ રૂપે જ હોય છે. હવે આગળ બ્રહ્મનો અર્થ છે આહુતિ, એટલે આધ્યાત્મિક. એટલે જ્યારે તમે કોઈ પણ કાર્ય કરો ને ત્યારે આધ્યાત્મિક થઈ જાય, બરોબર. અને તો આપણે જ્યારે ભગવાનને અર્પણ કરીએ, એટલે મીન્સ જ્યારે કોઈ પણ વસ્તુ છે, બરોબર. હવે વિચાર કરો કે તમે જો કોઈ પણ ભગવાનની ભાવનાથી જ લાયા, બરોબર. શું લાયા? કે ભગવાન માટે જ કમાવું છે, તો પછી શું, જે પ્રસાદ લાયા, બરોબર. અને પ્રસાદ શું છે? એ બ્રહ્મ છે, બરોબર. અને એ જ પછી આપણે ભગવાનને અર્પણ કરીએ છીએ. જે કાર્ય પણ આધ્યાત્મિક કર્યું, જે પ્રસાદ બનાવ્યો એ પ્રક્રિયા પણ આધ્યાત્મિક કરી, અને ભગવાનને અર્પણ કર્યું એ પણ આધ્યાત્મિક થયું. અને પછી શું થાય છે? આ જે પ્રસાદ થઈને આપણે ચેતના પ્રાપ્ત થાય છે, જ્ઞાન પ્રાપ્ત થાય છે, તો પણ એ પણ આપણને દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થયું, આધ્યાત્મિક. તો બધું જ આપણું છે ને આધ્યાત્મિક 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 થઈ જાય, બરોબર ને? એટલે આપણને એમ લાગે કે સામાન્ય માણસની જેવું કાર્ય કરે, પણ ના, એ બધા જ એના કાર્યો છે, બરોબર. એનું જે વર્ક છે, બધું એ હવન જ છે, બરોબર. તમે જો ભગવાન માટે કમાવા જઈએ છે એવો ભાવ હોય એટલે તમારો યજ્ઞ જ છે એ, બરોબર. અને ભગવાન માટે ભોગ બનાવો છો એ પણ યજ્ઞ જ છે, અને પ્રસાદ ધરાવો એ પણ યજ્ઞ છે. તો આ બધું યજ્ઞની અંદર રૂપાંતરિત થાય છે, બરોબર ને? તો સ્વાહા સાહા કરવા વાળો યજ્ઞ આપણા માટે ખૂબ હાર્ડ છે, બરોબર. પણ આપણે જે કળિયુગની અંદર આ યજ્ઞ આપણે ખૂબ સારી રીતે કરી શકીએ છીએ, બરોબર. તો શું થાય છે, બરોબર? યજ્ઞો કરવાનો શું ફાયદો છે, બરોબર? તો ભગવાન ખૂબ સરસ બતાવે છે વિવિધ પ્રકારના યજ્ઞો. કે પહેલો યજ્ઞ છે દેવતા પૂજા, બ્રહ્મમાં ત્યાગ, બરોબર. કેટલાક યોગીજનો વિવિધ પ્રકારના યજ્ઞો દ્વારા દેવોને સારી રીતે પૂજે છે, અને કેટલાક પરબ્રહ્મની અગ્નિમાં યજ્ઞ અર્પણ કરે છે. એટલે ઘણા લોકો ફળ પ્રાપ્તિ માટે દેવી દેવતાઓની લોકો પૂજા કરે છે, અને બીજા બધા છે નિરાકારની ઉપાસના કરે છે, જેને બ્રહ્મજ્યોતિમાં પ્રવેશ પામો છો. તો એવી રીતે પણ યજ્ઞ કરી શકે છે, બરોબર. પણ બલિદાન વિના આપણને સુખ પ્રાપ્ત થતું નથી, બરોબર. તો આ ત્યાગ અને બલિદાનનો શું અર્થ છે, બરોબર? તો આમાં કેટલાક વિશુદ્ધ બ્રહ્મચારીઓ શ્રવણ આદિ પ્રક્રિયા તથા ઇન્દ્રિયોને મનોનિગ્રહ રૂપી અગ્નિમાં હોમી દે છે, અને બીજા વ્રતધારી ગૃહસ્થો ઇન્દ્રિય વિષયોને ઇન્દ્રિય રૂપી અગ્નિમાં હોમી દે છે. તો અહીંયા આગળ આપણને બ્રહ્મચારી અને ગૃહસ્થની વાત કરવામાં આવી છે. વિચાર કરો. હવે આમાં કેવું છે કે જે બ્રહ્મચારીઓ હોય છે, બરોબર ને, તો આપણે શું કરતા હોય છે એ લોકો, કે જે બધું શ્રવણની પ્રક્રિયા દ્વારા જે ક્રિયાઓ કરે છે, તો એ દ્વારા શું કરે, પોતાની ઇન્દ્રિયોને કંટ્રોલ કરી લે, બરોબર. અને જાણી જાય. કેમ કે આમાં કેવું છે કે 25 વર્ષની અંદર પહેલા કેવું છે, બ્રહ્મચર્યની અંદર ટ્રેનિંગ આપવામાં આવતી હતી. જે ગુરુકુળ હોય ને, ગુરુકુળની અંદર એવી ટ્રેનિંગ આપવામાં આવે કે તમે બ્રહ્મચર્યનું કેવી રીતે પાલન કરી શકો. તો આ લોકો બ્રહ્મચર્યની ટ્રેનિંગ પ્રાપ્ત કરે, અને પછી પોતાની ઈચ્છા હોય તો ગૃહસ્થ જોડાય, અને ના ઈચ્છા હોય
હોય તો ના જોડાય, બરોબર ને. પણ પછી જેને ગૃહસ્થ જીવન જીવવું છે તો પછી શું થાય છે કે ઇન્દ્રિય વિષયોની અંદર એટલે પોતે શું કરે, પોતે પત્ની હોય, બરોબર. પછી જ્યારે બાળકો પ્રાપ્ત કરે તો ભગવાનના ભક્તો બને એવા ભાવથી બાળકો પ્રાપ્ત કરે. પછી જે આપણને પ્રસાદ પ્રાપ્ત થાય, ખાવા પીવાનું પ્રાપ્ત થાય, એ ભગવાનને અર્પણ કરીને પ્રાપ્ત થાય કરે, બરોબર ને. તો જે આવી રીતે શું કૃષ્ણ ભાવનામૃત કાર્ય કરે. તો જે ઇન્દ્રિયો પોતાની ઇન્દ્રિયોને સંતોષે, બરોબર, પોતાની જનેન્દ્રિય છે, પોતાની જીભ છે, આંખો છે, બરોબર, બધાને એને સંતોષે. પણ શું થાય છે, સેન્ટરમાં ભગવાન હોય, બરોબર. તો એવી રીતે પણ એ યજ્ઞ કરે છે, બરોબર. હવે તમે સિમ્પલ વસ્તુ જાણીશો, બરોબર ને, કે સ્કૂલની અંદર જે લોકો ટીચરનું કીધું માને, બરોબર ને, જે લોકો ટીચરનું કીધું માને ને એ ખૂબ હોશિયાર હોય, બરોબર ને. પણ બીજા બીજા બાળકો, વચ્ચેના બાળકો હોય ને, એ કેવું હોય કે પહેલાં તો કેવું છે, હું એ જાણીશ, પછી હું પોતે અનુભવ કરીશ અને પોતે પછી સ્વીકારે, બરોબર ને. તો એ બીજા પ્રકારના હોશિયાર માણસો હોય, બરોબર. ત્રીજા પ્રકારના માણસો એવા હોય, બરોબર, ટીચર કહે નહીં અને બીજા કરે નહીં, બરોબર ને. તો એ બધા થર્ડ પ્રકારના માણસો હોય, બરોબર ને. તો હવે આની અંદર કેવું થાય કે જ્યારે આવું જ્ઞાન પ્રાપ્ત થાય, બરોબર, તો પોતાને જ્યારે બ્રહ્મચારીને ખબર પડી જાય, બરોબર, કે સંસારની અંદર ઘણી બધી સમસ્યાઓ છે, બધું પતિ પત્નીના આમ તેમ થાય, બધું જોતા હોય છે આજુબાજુની અંદર, બરોબર, હે ને. તો એ કારણે એ લોકોને ખબર પડી જાય, આજુબાજુનું એવું વાતાવરણ જોઈ લે, બ્રહ્મચારી બને, બરોબર. પણ કોઈ વ્યક્તિને એવું વિચારે, ના ના ના, બરોબર ને, ખરેખર મારે મજા કરવી છે, બરોબર. તો મજા કરવા માટે પછી સંસારની અંદર આવે, બરોબર, પરિવારની અંદર આવે. પછી એને ખબર પડે કે આ તો બધું પત્નીની બધી ઈચ્છાઓ પૂરી કરવી પડે, બાળકોનો હવે તે નિર્વાહ ચાલવો પડે, બરોબર. તો પછી શું થાય, ઝઘડા થાય, તો એને દુઃખ થાય, હે ને, મનની અંદર દુઃખ થાય. તો પછી વિચાર કર્યો બ્રહ્મચારી બન્યો હોય તોય સારું, બરોબર, હે ને. તો અને જે પેલું કેવું છે કે પેલો બિલકુલ કશું ના કરે, કશું ના કરે એટલે મીન્સ કે બિલકુલ ભક્તિ ના બને અને મીન્સ ગૃહસ્થ ના બને અને બ્રહ્મચારી, એ ત્રણ પ્રકારના લોકો લાસ્ટ, બરોબર ને. હે, તો આ પરિસ્થિતિ હોય છે, બરોબર. તે બુદ્ધિશાળી હોય છે લોકો. પણ પછી આપણે જ્યારે આ વસ્તુને જ્યારે પોતે વિચારે કે હું પ્રેક્ટિકલ જ કરીને અનુભવીશ ને, તો પ્રેક્ટિકલ કરીએ છીએ અને પછી બધું દુઃખ થાય છે. પણ જ્યારે આપણે ભગવાનના ભક્ત બનીએ, બરોબર ને, ભગવાનના ભક્ત બનીએ તો આપણને બધું જ અન્ડરસ્ટેન્ડિંગ આવી જાય, બરોબર. કે વાંધો નહીં, ભગવાને મને ચોક્કસ આયોજન પ્રમાણે મને આ સંસારની અંદર રહેવા માટે મોકલ્યો છે અને મારે એવા સરસ એવા બાળકો પ્રાપ્ત થયા છે, તો મારે એમને સરસ ભક્તિમાં જોડવાના છે, મારી પત્નીને પણ જોડવાની છે, બરોબર, અને પ્રસાદ લેવાનો છે. તો શું થશે, પછી એનો યજ્ઞ કાર્ય થઈ જશે ને આ જ વસ્તુ એને સમજાઈ જશે. એમ તો પછી જે દુઃખી હશે ને એ તરત જ સુખી થઈ જશે, બરોબર. અને બ્રહ્મચારી તો ઓલવેજ સુખી હોય જ છે, એ લોકો, બરોબર, આનંદમાં હોય છે, મસ્તીની અંદર જ હોય છે, બરોબર. પણ જે વસ્તુ છે, બરોબર, તો દુઃખી છે. પણ એમને એ લોકોએ ઇન્દ્રિયોને કંટ્રોલ કરી લીધો છે. જ્યારે આપણે ઇન્દ્રિયોને કંટ્રોલ નથી કર્યો એટલે આપણે ભોગવાની છે, તો ભોગવે છે, તો આપણને પછી દુઃખ પ્રાપ્ત થાય છે. એને પણ જ્યારે આ સમજ આવી જાય છે, બરોબર, તો આપણું કન્ફ્યુઝન પણ એ નીકળી જાય છે. આગળ 27મા શ્લોકમાં ભગવાન કહે છે, મન તથા ઇન્દ્રિયો દ્વારા નિગ્રહ દ્વારા આત્મક સાક્ષાત પ્રાપ્ત કરવામાં રુચિ ધરાવતા બીજા લોકો બધી ઇન્દ્રિયો દ્વારા પ્રાણવાયુ કાર્યોને સંયમિત એવા મનરૂપી અગ્નિમાં આહુતિ તરીકે અર્પણ કરે છે. ઘણા એવા અષ્ટાંગ યોગ કરે છે. શું કરે છે? યમ, નિયમ, આસન, ધારણા, ધ્યાન અને સમાધિ. તો પહેલો આ કરવા માટે શું આપણે છઠ્ઠા અધ્યાયની અંદર જોઈશું, બરોબર. તો આપણે એને મીન્સ પહેલાં તો આપણે ઇન્દ્રિયોને કંટ્રોલ કરવો પડશે. ઇન્દ્રિયોને કંટ્રોલ કર્યા વગર આ વસ્તુને આપણે ના સમજી શકીએ. પછી આગળ બીજા કે કઠોર વ્રતો ધારણ કરીને, કેટલાક પોતાની સંપત્તિનો ત્યાગ કરીને, કેટલાક કઠોર તપ દ્વારા, કેટલાક અષ્ટાંગ યોગની સાધના દ્વારા અથવા અધ્યાત્મ જ્ઞાનમાં પ્રગતિ કરવા વિદ્યાધ્યન દ્વારા પ્રબુદ્ધ થાય છે. તો આપણે દાન યજ્ઞ કરતા હોય, દ્રવ્ય યજ્ઞ કરતા હોય, કઠોરતા એટલે ઘણું બધું એવું ચાલીને પ્રવાસ કરતા હોય, બરોબર ને, ઘણી બધી ઉપવાસ કરે, બરોબર. પછી યોગ દ્વારા ભગવાનને પ્રાપ્ત કરવાની, પછી શાસ્ત્રોનો અભ્યાસ, સ્વાધ્યાય યજ્ઞ, બરોબર. તો આપણે એ પણ યજ્ઞ કરી શકીએ, બરોબર. આગળ કહે છે 29 વળી બીજાઓ જેઓ સમાધિમાં રહેવા માટે શ્વસન ક્રિયા નિયમનની પદ્ધતિ અપનાવે છે, તેઓ ઉચ્છ્વાસની આહુતિ શ્વાસમાં અને શ્વાસની આહુતિ ઉચ્છ્વાસમાં આપે છે અને છેવટે સર્વ શ્વસન ક્રિયા અટકાવીને સમાધિમાં રહે છે. તો વળી કેટલાક આહારને અંકુશમાં રાખીને પ્રાણોને પ્રાણમાં હોમે છે. તો આ અષ્ટાંગ યોગની અંદર પેલા જે ધ્યાન યોગ, હઠ યોગી, બરોબર ને, શું કરે છે? શ્વાસોશ્વાસ અટકાવી દે અને બિલકુલ ભગવાનની સમાધિની અંદર પહોંચી જાય, બરોબર. અને ઘણા આહારને અંકુશમાં રાખીને એટલે તપ કરીને, બરોબર. ઘણા બધા એવા આપણા સંપ્રદાય છે, શું કરે છે? પ્રાણને પ્રામોની અંદર એ લોકો જ્યારે ઘણા એવા સંપ્રદાય છે ને, એની અંદર કેવું છે ખબર? એ લોકો જ્યારે પોતાને મૃત્યુ પામવાનું હોય ને ત્યારે એ લોકો ઉપવાસ કરે, બરોબર ને. કે આમ સમય આવી ગયો છે, હવે 80 વર્ષ પૂરા થઈ ગયા, 100 વર્ષ પૂરા થઈ ગયા, તો બિલકુલ શું કરે? બિલકુલ ખાવાનું જ છોડી દે. ખાવાનું છોડીને એ લોકો શું કરે? બિલકુલ શરીરને આખું સૂકવી નાખે, બિલકુલ એમ એકદમ લાકડા જેવું શરીર થઈ જાય, બરોબર. અને એવી રીતે આખા અંકુશને કરીને પોતાનું શરીર છોડી દે ભગવાનને યાદ કરતા કરતા. એવા પણ એવા ગણપતિ, એની અંદર ખૂબ જ પીડા છે, બરોબર ને. પણ આપણે ભક્તિની અંદર તો ખૂબ ઇઝી છે, બરોબર. તો આપણે એ વસ્તુ જાણવાની આપણે કોશિશ કરીએ, પણ ભગવાને આગળ
વિવિધ યજ્ઞો બતાવ્યા છે. તો પહેલો યજ્ઞ છે દેવતા પૂજા, પછી બ્રહ્મની અંદર ત્યાગ, સ્વાહા સ્વાહા વિશુદ્ધ બ્રહ્મચારી તરીકે, પછી આપણે વ્રતધારી ગૃહસ્થ તરીકે આપણે ભગવાનની જે સેવા કરીએ છીએ, શું કહે મન તન મન ધનથી, બરોબર. અષ્ટાંગ યોગ, પછી દાન દાન આપણે જે ધાબળા ઉડાવીએ, બરોબર ને, નિષ્કામ કર્મ કરીએ એ, બરોબર. કઠોરતા, બરોબર, તો આપણે ઘણી કઠોર તપસ્યાઓ કરીએ. યોગ યજ્ઞ, તો યોગ દ્વારા શાસ્ત્રોનો અભ્યાસ, વેદાધ્યન, બરોબર. આપણે ભગવદ્ ગીતા ભાગવતમનો અભ્યાસ કરીએ. હઠ યોગ, બરોબર. હઠ યોગ એટલે બિલકુલ અષ્ટાંગ યોગની અંદર છેલ્લું લાસ્ટની અંદર જે બ્રહ્મરંધ્રમાંથી જે જીવ છોડીએ છીએ એ છે, બરોબર. આગળ 30મા શ્લોકની અંદર યજ્ઞના અર્થને જાણનારા સર્વ યજ્ઞકર્તાઓ પાપ કર્મોમાંથી મુક્ત થઈ જાય છે અને યજ્ઞોના ફળરૂપી અમૃતનું આસ્વાદન કરીને પરમ દિવ્ય આકાશ પ્રતિ આગળ વધે છે. હવે આ બધા જ યજ્ઞો કરવાનું કારણ છે કે ભગવાનને પ્રાપ્ત કરવાના છે, બરોબર. ભગવત ધામ પ્રાપ્ત કરવાનું છે. પણ આ બધા યજ્ઞો વેદોની અંદર વર્ણન કરવામાં આવ્યું છે, બરોબર. પણ આપણે જ્યારે ભોગની અંદર લાગીએ છીએ ત્યારે આપણે કન્ફ્યુઝ થઈ જઈએ છીએ અને ફસાઈ જઈએ છીએ, બરોબર. તો આપણા માટે આ યજ્ઞ કયો છે કે જે હરિનામ જપ યજ્ઞ છે, બરોબર ને. તો આપણે ભગવાનનું નામ જપ કરવાનો છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો આપણે જે ગોલોક ચાટની અંદર જોયું હતું ને, કે જે પેલું જે ભક્તિ લતા છે, બરોબર ને, ક્યાંથી નીકળે છે? ભૂરલોકમાંથી નીકળે છે, ફરતી ફરતી સતલોક થઈને બિલકુલ ભગવાનના ધામમાં જાય છે. તો ભગવાનનું નામ સ્મરણ કરવાથી આપણે ચોક્કસ દિવ્ય આકાશ તરફ વધી શકે છે. આગળ ભગવાન ખૂબ સરસ કહે, હે કુરુશ્રેષ્ઠ, યજ્ઞ વિના મનુષ્ય આ લોકમાં કે આ જીવનમાં કદાપી સુખપૂર્વક રહી શકતો નથી. તો પછી બીજા જન્મમાં કેવી રીતે રહી શકે? જો તમે આવી રીતે યજ્ઞ નહીં કરશો તો કમસે કમ સ્વર્ગમાં જવા માટે પણ યજ્ઞ કરવું પડશે, દેવી દેવતાઓ માટે યજ્ઞ કરવો પડશે, બરોબર. તો ભગવાન એ જ કહી રહ્યા છે, બરોબર. તો આ જીવનમાં પણ કેમ કે દેવી દેવતાઓ દ્વારા જે આપણને વસ્તુઓ પ્રાપ્ત થાય છે તો એનાથી આપણે સુખી રહી શકીએ, બરોબર. પણ જો યજ્ઞ કંઈ જ ના કરીએ, બરોબર, તો શું થાય છે કે નિમ્ન યોનિ પ્રાપ્ત થશે, સ્વર્ગની પણ પ્રાપ્તિ નહીં થાય. પણ આ બધું જ બંધન કરતા છે, બરોબર. તો બીજા જન્મમાં કેવી રીતે ખુશ રહી શકે? બિલકુલ પ્રશ્ન છે, બરોબર. હા. તો આ વસ્તુ આપણે જાણવાનું છે કે ભગવાન આપણને કહે છે કે યજ્ઞ કરવાનો છે, પણ આપણે જપ યજ્ઞ કરવાનો છે જેથી આપણે બંધાઈએ નહીં. આ અનેક પ્રકારના યજ્ઞો વેદ સંબંધ છે અને આ સર્વવિધ પ્રકારના કર્મોમાંથી ઉદ્ભવે છે. તેમને આ પ્રમાણે જાણીને તું મુક્ત થઈ જઈશ, બરોબર. તો આ જે યજ્ઞો બતાવવામાં આવે છે વેદની અંદર વર્ણન છે. ભગવાન ફરી પાછું શાસ્ત્રની અંદર વર્ણન કરે છે, બરોબર. કેમ કે જે આપણે જે કાર્ય કરીએ છીએ, જે આપણું કાર્ય એ જ યજ્ઞ થઈ જાય છે, બરોબર. અને આપણું જે કર્મ છે એ જ યજ્ઞ થઈ જાય છે, બરોબર. તો એ જે બધી જે એને કેવી રીતે યજ્ઞ તરીકે સમજવાનું, અહીંયા આગળ ભગવાન એવું નથી કહેતા કે તમે જે સ્વાહા સ્વાહા કરો એ જ યજ્ઞ છે, બરોબર ને. તો આ બધા જે યજ્ઞોની વાત કરી છે, બરોબર, એ બધું જ સેમ ફળ પ્રાપ્ત કરે છે, બરોબર. પણ અલગ અલગ એના રસ્તા છે અને ધીમે ધીમે યથા તો બ્રહ્મ જિજ્ઞાસા તરફ આગળ વધવાનું છે. પણ જે કંઈક લાલચની અંદર આપણે ફસાઈ જઈએ છીએ ત્યારે પ્રોબ્લેમ કરે છે, બરોબર. પણ આવી રીતે જ્યારે આપણે જાણીએ, બરોબર, કે બધા આ ખરેખર છે આપણા માટે મુક્તિ માટે છે, તો આપણે આ સારી રીતે સમજી શકીએ. આગળ કહે છે, હે શત્રુઓનું દમન કરનાર અર્જુન, દ્રવ્યમય યજ્ઞથી જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ છે. હે પાર્થ, અંતે તો યજ્ઞ રૂપે કરેલા સર્વકર્મ દિવ્ય જ્ઞાનમાં જ પરિણમે છે, બરોબર. તો શું થાય? આપણને એવું જ્ઞાન પ્રાપ્ત થાય છે યજ્ઞ કરવાથી, બરોબર. પણ અત્યારે તો કેવું છે, આપણે યજ્ઞ કેવી રીતે કરીએ? જો ભગવાન જો મારું છે ને ઘર બની જશે ને તો જ યજ્ઞ કરીશ, હે ને. આપણે શું કરીએ? આપણે બાધાઓ લઈએ, આપણે યજ્ઞ નથી કરતા. આપણે એવું નથી વિચારતા કે મારી આ યજ્ઞ કરવી એ મારી ફરજ છે, બરોબર. અને આપણે શું કરીએ? ભગવાનને પહેલા કહીએ, ભગવાન જો મને પાસ કરીશ ને તો આ યજ્ઞ કરીશ, તમારા ચાલતો જઈશ, બરોબર. તપસ્યા યજ્ઞ કરાય, બરોબર. કે તો તમારા મીન્સ આટલો ટાઈમ હું આ ભોજન નહીં લઉં, બરોબર ને. એ જાત જાતના યજ્ઞ કરે, બરોબર. તો શું કરે? ભગવાનને પહેલા લાલચ આપે, બરોબર ને. જો કરેશ તો, અને ના કરે તો નહીં કરું. પછી શું કરે ભગવાન? પછી ના થાય એટલે પછી પાછું બીજા દેવી દેવતા વધે, ત્રીજા દેવી દેવતા, આ બધું ચાલ્યા કરતું હોય છે, બરોબર. પણ આ યજ્ઞ કરવો એ આપણી ફરજ છે. જેવા અહીંયા આગળ આયા ને જન્મ લઈને ત્યારથી જ આપણે બંધાઈએ છીએ કે આપણે દેવતાઓના ઋણથી બંધાઈ જઈએ છીએ, બરોબર. પછી માતા પિતાના ઋણથી બંધાઈ જઈએ છીએ, પિતૃઓના ઋણથી બંધાઈ જઈએ છીએ, ઋષિ મુનિઓના ઋણથી બંધાઈ જઈએ છીએ. તો આ ઋણ આપણને ચૂકવવું જ પડે છે અહીંયા આગળ. પણ આપણે 11મા સ્કંદનો 5મા અધ્યાયનો 41મો શ્લોક, જે મુક્તિ દદાતી મુકુંદનું જે શરણ લે છે એ આ બધા જ ઋણથી મુક્ત થઈ જાય છે. તો ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિની અંદર જે લાગે છે એને આ બધા ઋણ ચૂકવવા નથી પડતા. તો આપણે યજ્ઞ કરવાનો છે. કયો યજ્ઞ કરવાનો છે? જપ યજ્ઞ કરવાનો છે, બરોબર. તો ગુણાતીત જ્ઞાનને કેવી રીતે પ્રાપ્ત કરવું, બરોબર. અને જ્ઞાનનું ફળ, સફળતાનું ગુણાતીત જ્ઞાન પ્રાપ્ત કરીને શું કરવાનું છે, બરોબર. તો આગળ 34મા શ્લોકની અંદર ખૂબ સરસ ભગવાન બતાવે છે, તદ્વિધિ પરિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષ્યંતિ
યંતિ તે જ્ઞાનમ જ્ઞાનીન તત્વદર્શિનઃ. સદગુરુના શરણે જઈને સત્યને જાણવાનો પ્રયાસ કર. તેમને વિનમ્ર થઈને પ્રશ્ન પૂછ અને તેમની સેવા કર. તે પ્રબુદ્ધ આત્માઓ તને જ્ઞાનોપદેશ કરી શકશે, કારણ કે તેમને સત્યનું દર્શન કર્યું છે. તો અહીં આગળ કહે છે કે જેમને આત્મક સાક્ષાત્કારનો પ્રાપ્ત કર્યો છે, બરોબર, જે ભગવાનના ભક્ત છે, એવા ભક્ત જોડે જઈને તમારે જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. એટલા માટે અહીં આગળ ભગવાન આપણને શેની વાત કરે છે? દીક્ષાની વાત કરે છે. એટલે હંમેશા આ જે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણે ગુરુ શિષ્ય પરંપરાની અંદર જોડાવવું જોઈએ, બરોબર. ભગવાન તો પોતે જ્ઞાની હતા, છતાં પણ એ ગુરુ પરંપરાની અંદર જોડાયા. શું કહેવાય, એમને શાંતિપની ઋષિ પાસે જ્ઞાન પ્રાપ્ત કર્યું. કેમ કે ભગવાન જેવી રીતે શ્રેષ્ઠ પુરુષ આચરણ કરે છે, એવી રીતે બધા પાછળ ફોલો કરે છે, બરોબર. તો આપણે દીક્ષા લેવાનો પ્રયત્ન કરીએ, બરોબર. અને ભગવાને શું કીધું કે આ જ્ઞાન ગુરુ શિષ્ય પરંપરા દ્વારા જ પ્રાપ્ત થાય છે, હે ને, બરોબર. કોઈ પણ વ્યક્તિ એમ વિચારે કે ચાલો હું બહારથી ચોપડીઓ વાંચી લઉં, બરોબર, અને પછી ડોક્ટર બની જાઉં, પોસિબલ છે? બરોબર. જો આવો ડોક્ટર જો બની પ્રેક્ટિસ કરવા જશે શું થશે, હે ને? તો પછી ગમે તે આડું અવરું થઈ જશે, તો એની પાસે ડિગ્રી પણ નથી, તો એને તરત જ એને કાયદા કાનૂન લાગુ પડશે. પણ જે યુનિવર્સિટીની અંદર એડમિશન લીધું છે, ડોક્ટર બન્યો છે, બરોબર, અને પછી પોતે પ્રેક્ટિસ કરે છે, બરોબર, અને કેવી રીતે પ્રેક્ટિસ કરે છે, તો પહેલા એવા અનુભવી હોય, બરોબર ને, એવા અનુભવી ડોક્ટરો હોય. એવી રીતે જ્યારે આપણે ભક્તોના સંઘની અંદર આવીએ, એવા અનુભવી ભક્તો હોય, ત્યારે આ વસ્તુને આપણે જાણીએ, બરોબર, આ પ્રોસેસ છે, હે ને? તો પછી શું થાય કે આપણે આજે જ્ઞાનને પ્રાપ્ત કરી શકીએ, બરોબર. તો આ જ્ઞાન પ્રાપ્ત કરવાની વિધિ છે દિવ્ય જ્ઞાન, ટ્રાન્સેન્ડેન્ટલ નોલેજ. તો અહીંયા આગળ આપણને ભગવાન એમ કહે છે કે ચોક્કસ દીક્ષા લેવી જોઈએ અને આપણે દીક્ષાની અંદર આગળ વધવું જોઈએ, બરોબર. જ્યારે આગળ કહે છે ભગવાન, અને જ્યારે તે આ રીતે સત્યને જાણી લીધું હશે, ત્યારે તું આવા મોહમાંથી ફરી પડીશ નહીં, કારણ કે તું જાણીશ કે બધા જીવો મહારાજ અંશો છે અને તેઓ મહારાજ છે, બરોબર. તો અહીંયા આગળ ખૂબ સરસ ભગવાન આપણને શું બતાવે છે, બરોબર, કે બધું જ મોહમાં કેમ પડીશ નહીં, બરોબર ને. તો આપણને ખબર પડે કે ઈશોપનિષદનો જે શ્લોક છે કયો છે કે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યદ કીજે જગત્યામ જગત એન તક્તેન ભુંજિતા મા કિસ્ય ધનમ, બરોબર. કે આ જે ભૌતિક જગતની અંદર જે સજીવ છે અને નિર્જીવ છે, એ ભગવાનની માલિકીનું છે અને ભગવાનના નિયંત્રણમાં છે, બરોબર. અને વ્યક્તિએ પોતાને જોઈતું હોય એટલું જ લેવું જોઈએ અને બીજાની વસ્તુ કોની છે એ સારી જોઈને ન લેવી જોઈએ, હે ને. તો આપણને ખબર પડી જાય કે બધા જીવો ભગવાન દ્વારા ભગવાનના અંશો છે, બરોબર. તો આપણે એમના પ્રત્યે દ્વેષ ના રાખીએ, કે આપણે એમ વિચારીએ તો બધા આપણા મીન્સ ભગવાનને રિલેટેડ તો આપણા ભાઈ બહેન છે, બરોબર. આ શરીરથી અલગ અલગ છે. એ તો પેલું કેવું છે, જ્યારે આવું આત્મજ્ઞાન પ્રાપ્ત થાય, બરોબર. આપણે ઇસ્કોનની અંદર કેમ બધા માતાજીને વ્યાસપીઠ પર બેસીને પણ માતાજી લેક્ચર આપી શકતા હોય, બરોબર ને. પણ આપણે જોઈએ શાસ્ત્રોની અંદર વર્ણન કે જ્યારે આ વસ્તુ જ્યારે દિવ્ય અવસ્થાની અંદર આવે, તો બિલકુલ સ્ત્રી પુરુષનો ભેદ મટી જાય ને, બરોબર. જે બધા શરીર નથી, આત્મા છે, બરોબર. એના કર્મો પ્રમાણે એમને એવું શરીર ઈચ્છાઓ પ્રમાણે પ્રાપ્ત થયેલું છે, બરોબર. અને બિલકુલ એ દિવ્ય અવસ્થાની અંદર હોય, દિવ્ય અવસ્થાની અંદર હોય ત્યારે બિલકુલ આનો ભેદ પણ મટી જાય છે. પણ આપણે સંસારી તરીકે, બરોબર, સંસારી તરીકે જે માતાજી પ્રભુજી સ્ત્રી પુરુષનો આપણે જ્ઞાનની રીતે આપણે ભેદ રાખવો જોઈએ. પણ જ્યારે આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત થાય, તો આપણને ચોક્કસ કોઈ પણ પ્રકારનો મોહ નહીં રહે, બરોબર ને. કે મોહ થવાથી જ આપણને, જો મોહ પૂરો થાય તો આપણને લાલચ આવે, અને મોહ પૂરો ના થાય તો આપણને શું થાય? ક્રોધ આવે, બરોબર ને. તો એને કારણે કેવું છે, આપણે સત્યને જાણ્યા પછી આપણે હવે મોહમાં પડતા નથી, બરોબર. તો આ ભગવાનનું જ્ઞાન એવું છે. તો ભગવાન જ્ઞાનને વિવિધ રીતે સરખાવે છે. જો તને બધા પાપીઓમાં પણ સૌથી મોટો પાપી ગણો હોય, તો એ તું ત્યારે દિવ્ય જ્ઞાનરૂપી નૌકામાં સ્થિત થઈશ, ત્યારે દુઃખોના સાગરને પાર કરી શકીશ. વિચાર કરો કે આપણે એવા ઘણા બધા પ્રાપ્ત કરેલા હોય, બરોબર. તે દિવસ માતાજી નહોતા કહેતા કે મને ભૂલથી આવો ખોરાક કોઈકે ખવડાવી દીધો છે, બરોબર. તો અહીંયા આગળ ભગવાન શું કહે છે? અહીંયા આગળ ગમે તેટલો મોટો પાપી હોય, ગમે તેવા ખરાબ કાર્ય કર્યા હોય, બરોબર. હવે વાલ્યા લૂંટારા જેવા કોઈ કાર્ય કર્યા છે, બરોબર, લૂંટી લેવું, મારી નાખવું, પેલે કરવું, બરોબર ને, મુગારી, કેટલા ખતરનાક કાર્યો, બરોબર ને. પણ તોય જ્યારે એમને ગુરુ દ્વારા, બરોબર, ગુરુનું શરણ લઈએ આપણે, બરોબર, જેવી રીતે વાલ્મીકી જે વાલ્યા લૂંટારાએ નારદજીનું શરણ લીધું, બરોબર ને, એવી રીતે આપણે ગુરુ મહારાજનું શરણ લઈએ, બરોબર. તો શું થાય કે આપણને એવું દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થાય, બરોબર. તો આ દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કરતી આપણે શું કે આ દુઃખોના સાગરને પાર કરી શકીએ. કોઈ પણ ગમે તેટલો મોટો શક્તિશાળી શું કહેવાય તરવૈયો હોય, બરોબર ને, પણ જો સમુદ્રની અંદર પડે, બરોબર, તરી શકે કે ક્યારે ના તરી શકે, બરોબર. થાકી જાય અને મૃત્યુ નિશ્ચિત છે, બરોબર. પણ જો આવો આ જે આ દુઃખોનો સાગર છે, બરોબર, કે જ્યાં સુધી મૃત્યુ ના આવે ત્યાં સુધી આને આ સહન કરવું પડશે, ચાલવું પડશે, બરોબર. તો એ સાગરને કેવી રીતે પાર કરી શકીએ? જ્યારે આપણે ગુરુના શરણમાં જઈએ, બરોબર, અને દિવ્ય જ્ઞાન એમના દ્વારા પ્રાપ્ત કરીએ, તો ચોક્કસ આપણને અહીં આગળ છે. હમણાં આપણી બધી દીક્ષા થઈ નથી, પણ આપણા પ્રભુપાદ આપણને ગુરુ છે અને આપણા પ્રભુપાદ આપણને સમજાઈ રહ્યા છે, બરોબર. તો આગળ ભગવાન ખૂબ સરસ કહે, આ દિવ્ય જ્ઞાન કેવું છે? જેવી રીતે ભડકે બળતો અગ્નિ લાકડાને બાળીને ભસ્મ કરી છે, તેવી રીતે અર્જુન જ્ઞાનરૂપી અગ્નિ પણ ભૌતિક કર્મોના સર્વ ફળોને બાળીને ભસ્મ
ભસ્મ કરી નાખે છે. બરોબર, તે આ જ્ઞાનરૂપી યજ્ઞ, કેમ કે આ જ્ઞાન પ્રાપ્ત કરીને આપણે એવો યજ્ઞ કરીએ, આપણે એવું કૃષ્ણ ભાવનામૃત કરીએ બરોબર ને, તો એનાથી બધું જ આપણું જે કાર્ય છે અકર્મમાં ફેરવાઈ જાય. બરોબર, અકર્મમાં ફેરવાઈ જાય એટલે પછી આપણને પુણ્યકર્મ પણ પ્રાપ્ત ના થાય, આપણને પાપ કર્મ પણ પ્રાપ્ત ના થાય, પણ માત્ર ને માત્ર આપણને અકર્મનું જે ફળ પ્રાપ્ત થાય જે આપણને ભગવત ધામ લઈ જાય. બરોબર ને, તો એ બધા જ પુણ્ય અને પાપ કર્મને બાળીને ભસ્મ કરી દે છે. બરોબર, આગળ ભગવાન કહે છે આ જગતમાં દિવ્ય જ્ઞાન જેવું કંઈ પણ ઉત્કૃષ્ટ અને પવિત્ર નથી. આવું જ્ઞાન સમગ્ર યોગ વિદ્યાનું પરિપક્વ ફળ છે, અને જે મનુષ્ય ભક્તિ યોગમાં સિદ્ધ થઈ જાય છે તે સમય જતાં પોતાની અંદર જ આ જ્ઞાનનું આસ્વાદન કરી શકે છે. બરોબર ને, તો જ્યારે ભક્તિની અંદર આવીએ, બરોબર ને, ભગવાન શું કહે છે? તેસામ સતયુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ દદામી બુદ્ધિ યોગમ મામોપ્યાંતિ, કે જે લોકો મારું સતત સ્મરણ કરે છે એમને હું બુદ્ધિ આપું છું. તો જ્યારે ભક્તિની અંદર લાગે છે, ભક્તિ યોગની અંદર લાગે છે, બરોબર, તો ચોક્કસ એને એટ એ ટાઈમે જે સિચ્યુએશન આવી છે, પરિસ્થિતિ આવી છે, એને મેન્ટેન કરવા માટે તરત જ ભગવાન એને ગાઈડ કરી શકે છે. બરોબર, એટલે આ જ્ઞાનનું આસ્વાદન કરી શકે છે. બરોબર, એટલે આપણને એવું જ્ઞાન પ્રાપ્ત થાય છે. બરોબર ને, તો કોઈ પણ યજ્ઞ કરો તો આખરે એનું ડાયવર્ઝન શામાં થાય? દિવ્ય જ્ઞાનમાં થાય છે. બરોબર, તો આપણને જપ યજ્ઞ કરવાનો છે, ખૂબ ઈચ્છે છે આપણા માટે. બરોબર, તો આગળ ખૂબ સરસ 39મા શ્લોકમાં ભગવાન કે જે મનુષ્ય દિવ્ય જ્ઞાન પ્રાપ્ત પ્રતિ સમર્પિત થયેલો છે ને, જેને પોતાની ઇન્દ્રિયોને સંયમિત કરી લીધી છે, તે શ્રદ્ધાળુ મનુષ્ય આવું જ્ઞાન મેળવવા પાત્ર છે, અને તે પ્રાપ્ત કર્યા પછી તે તરત જ પરમ આધ્યાત્મિક શાંતિ પામે છે. તો અહીં આગળ આપણને ભગવાન વચન આપે છે. બરોબર, સમર્પિત થયેલો છે, પોતે ઈચ્છાઓ કરે છે. અમને આપણે નવા બધા ભક્તો જોડાયેલા છે, શું પોતે ઈચ્છા કરી રહ્યા છે. બરોબર, અને પછી તેમની ઇન્દ્રિયોને સંયમિત કરવાની છે. એટલે પોતાની ઇન્દ્રિયોને સંયમિત એટલે પહેલા તો આપણે ડાયરેક્ટ જમી લેતા હતા. બરોબર, હવે ભગવાનને અર્પણ કરી લઈએ છીએ, એટલે પ્રયત્ન કરી રહ્યા છે. અને આપણને શ્રદ્ધા છે. બરોબર, આપણને ગુરુ પર શ્રદ્ધા છે, આપણને શાસ્ત્રો પર શ્રદ્ધા છે. બરોબર, તો એને કારણે આપણે આ જ્ઞાન મેળવવા માટે પાત્ર બનીએ છીએ. બરોબર, તો શ્રદ્ધા, બરોબર, ચોક્કસ આપણે એવી જરૂરી હોવી જોઈએ. તો આપણે ઇન્દ્રિયને કેવી રીતે નિયંત્રણ કરવી? બરોબર, એ આપણે કૃષ્ણ ભાવનામૃત કાર્ય દ્વારા. બરોબર, તો આવી રીતે જ્યારે કરશું તો ચોક્કસ આધ્યાત્મિક શાંતિ. બરોબર, તો આધ્યાત્મિક શાંતિ જેવું આ જગતની અંદર કંઈ નથી. બરોબર, બિલકુલ આપણને રિલેક્સ લાગશે, મનને શાંતિ આવશે. બરોબર, અને આપણે બધી સમજી શકું. પરંતુ જે અજ્ઞાની તથા શ્રદ્ધાહીન મનુષ્યો પ્રમાણભૂત શાસ્ત્રોમાં સંદેહ કરે છે, તેઓ ભગવત ભાવના પામતા નથી. તેમનું પતન થાય છે. સંશયગ્રસ્ત વ્યક્તિ માટે નથી આ લોકમાં સુખ કે નથી પરલોકની અંદર. તો આપણે ઘણા બધા એવા લોકો જોવા મળે, બરોબર, કે જે શાસ્ત્રો પર વિશ્વાસ કરતા નથી. આપણે એમને એમ કહીએ ભગવદ્ ગીતાની અંદર આવો, આ ક્લાસ એટેન્ડ કરો તો મન શાંત થશે, બધું આપણું સારી રીતે સમજાશે. બરોબર, અને તમે આ સુખનો અનુભવ કરી શકશો. બરોબર, પણ એ લોકો પર વિશ્વાસ નહીં. બરોબર, એ એવી વિચારે કે હું મારા જોરથી, હું મારા સ્વપ્રયત્નોથી બધું કરી લઈશ, પણ એ પોસિબલ નથી. બરોબર, આપણે વારંવાર દાખલો લઈએ. બરોબર ને, કે જ્યારે અગ્નિ હોય એની અંદર સળગતો જે કોલસો હોય, જો એ કોલસાને બહાર કાઢી નાખો તો શું થશે? કોલસો ઓલવાઈ જશે. એટલે જ્યારે આપણે કેવું છે, આપણે પહેલા ભગવાન સાથે જોડાયેલા હતા, અત્યંત સુખી હતા, પણ આપણે ભગવાનથી અલગ થવાની ઈચ્છા કરી, એને કારણે આપણે પોતે સમજી ના શકીએ, એટલે આપણે દુઃખની અંદર, માયાની અંદર આવી ગયા. બરોબર, પણ ફરી પાછા જેમ જેમ આપણે અગ્નિ સાથે જોડાશું, બરોબર, કોલસાને પાછો અગ્નિની અંદર મૂકી દેવામાં આવે. જ્યારે ભગવાન સાથે આપણે જોડાઈએ તો ભગવાન સચ્ચિદાનંદ છે, તો આપણે પણ સચ્ચિદાનંદ છે. તો આ જ લોકની અંદર આપણે સુખનો અનુભવ કરીએ, અને પરલોકની અંદર જ્યારે ભગવત ધામ જઈશું ત્યાં પણ સુખ છે. બરોબર, તો એ કેવું છે? તો જે શ્રદ્ધા નથી કરતા એમનું પતન થાય છે. પતન થાય છે એટલે શું થાય છે? કે ભગવત ધામ નથી જતા, પણ એમને નીચલી યોનિ પ્રાપ્ત થાય છે. અને આ જન્મની અંદર તે દુઃખનો પોતે સતત દુઃખોની અંદર લાગેલા હોય છે. આપણે અનુભવી શકીએ, જોઈ શકીએ. હે ધનંજય, હે મનુષ્ય, પોતાના કર્મના ફળોનો પરિત્યાગ કરીને ભક્તિ યોગમાં કર્મ કરે છે, અને જેના સંશયો દિવ્ય જ્ઞાન દ્વારા નષ્ટ થયા છે, તે વાસ્તવમાં સ્વરૂપમાં સ્થિત હોય છે. આમ તે કર્મબંધન દ્વારા બંધાતો નથી. અહીં સ્વરૂપ સિદ્ધની વાત કરી છે, આત્મસાત કરી. હું ભગવાનનો દાસ છું, હું ભગવાનનો સેવક છું. મારો જન્મ છે શું છે? હું ભગવાનની સેવા કરવા માટે થયો છે, અને આ મનુષ્ય જન્મ પણ મને ભગવાનની સેવા માટે પ્રાપ્ત થયું છે. એવી જે અવસ્થા છે, એવું જ્ઞાનની અંદર આપણે ચોક્કસ સ્ટેબલ રહી શકીએ. બરોબર, એને સ્વરૂપ સિદ્ધ અવસ્થા કહેવાય છે. બરોબર, અને જે એ સ્વરૂપ સિદ્ધ અવસ્થાની અંદર જે કાર્ય કરે, બરોબર, એમાંથી એ કર્મબંધનથી બંધાતો નથી. જેવી રીતે હનુમાનજી, બરોબર, કે કેટલાય રાક્ષસોનો વધ કર્યો, પણ એમને પાપનું ફળ લાગ્યું નથી. પોતે બ્રહ્મચારી હતા, તો રાણીવાસની અંદર જઈને એક રાણીના પોતા ઘૂંઘટ ઊંચા કરીને એમને ચહેરા જોયા. બરોબર, પણ ભગવાનની સેવા અર્થે કર્યું કાર્ય. બરોબર, તો એ માટે કેવું છે? એને કર્મબંધન થતું નથી. એટલે આપણે આ બધું કન્ફ્યુઝન દૂર થવાનું. બરોબર, આ દિવ્ય જ્ઞાન દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. તો 42મા શ્લોકની અંદર કહે છે, માટે અજ્ઞાનવશ તારા હૃદયમાં જે સંદેહ ઉત્પન્ન થાય છે, તેને જ્ઞાનરૂપી શસ્ત્ર વડે કાપીને, હે ભારત, તું યોગારૂઢ થા, ઉઠ અને યુદ્ધ કર.
બરોબર. તો ભગવાન ફરી આપણને કહે છે કે શું કે જ્ઞાનરૂપી શસ્ત્ર આવું દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કરીને, બરોબર, તો યોગારૂઢ થા. યોગારૂઢ એટલે કે ભગવાન દરેક કર્મને ભગવાન સાથે જોડીને ચાલ, બરોબર, કે તારે જો તું યુદ્ધ કરી રહ્યો છું એ મારા કહેવાને કારણે તું યુદ્ધ કરી રહ્યો છું, બરોબર, અને એ માટે તું યુદ્ધ કર, બરોબર, તું એની ચિંતા કરીશ નહીં. તો અહીંયા આગળ ખૂબ સરસ આપણને જ્ઞાનને 3 વસ્તુ સાથે શીખવાડી. યાદ છે કોઈને કયા કયા વસ્તુ સાથે જ્ઞાનને આપણને ભગવાનને ત્રણ વસ્તુ સાથે કમ્પેરિઝન કરી? હરે કૃષ્ણ. ખૂબ સરસ. જો સમય થવા આવ્યો છે તો વાંધો નહીં, ચાલો ને આપણે લઈ લઈએ, બરોબર. તો આપણને જ્ઞાનને નૌકા સાથે સરખાવી છે કે એ નૌકા દ્વારા સવાર થઈ જાઓ તો તમે ભવસાગરને પારી જાઓ. પછી જ્ઞાનને અગ્નિ સાથે સરખાવવામાં આવી છે. અગ્નિ તો કેવું છે, બધા જ જે વસ્તુને બાળીને ભસ્મ કરી દે એવા પુણ્ય પાપ કર્મો પણ બાળીને ભસ્મ કરી શકે. અને અહીંયા આગળ શસ્ત્ર સાથે જો, બરોબર ને, તો શસ્ત્ર શું કરે છે? જે અજ્ઞાન રૂપી, જે પાપ રૂપી, જે શત્રુ છે આપણને, બરોબર ને, તો આપણો જે પાપ રૂપી શત્રુ, આપણો ડાઉટ, આપણી જે શંકા છે, બરોબર, એ ટોટલ આપણી જ્ઞાન દ્વારા આપણી ક્લિયર થઈ જાય છે, બરોબર. અને સરસ એવું છે કે બધા જ દુઃખનું કારણ અજ્ઞાન છે, બરોબર. અને જ્યારે આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે, બરોબર, તો આપણે ચોક્કસ એનો અનુભવ કરી શકીએ છીએ અને સારી રીતે જિંદગી શકીએ છીએ, બરોબર. એ જ આપણને કહે છે તારે જે પોતે ગૃહિણી તરીકે, બરોબર, એક પિતા તરીકે, પુત્ર તરીકે, માતા તરીકે, બરોબર, દાદા તરીકે જે કાર્ય છે, બરોબર, એક બિઝનેસમેન તરીકે, એક નોકરી કરતા તરીકે એ તારે કરવાનું છે. તારે યુદ્ધ કરવાનું છે, બરોબર. પણ કેવું છે, જે કાર્ય છે એ ભગવાનની સાથે જોડીને, બરોબર, તો એવી રીતે જ્ઞાનની અંદર કાર્ય કરવાનું છે. તો આ સાથે અધ્યાય પૂરો થાય છે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ખૂબ ખૂબ ધન્યવાદ બધા ભક્તોનો, અમે જોડાયેલા રહ્યા, બરોબર ને. તો મીરા માતાજી, જીનલ માતાજી, કોમલ માતાજી, કૃતિ માતાજી, મુકેશ પ્રભુજી, મહેશ પ્રભુજી, બરોબર, પિંકલ માતાજી, સરોજ માતાજી, સુરેશભાઈ પ્રભુજી, ઉષાબેન માતાજી, ધીરજ પ્રભુજી, જય શ્રી માતાજી. કોઈને કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. હરે કૃષ્ણ. અલકા માતાજી, હરે કૃષ્ણ. કોઈને કોઈ પ્રશ્ન ના હોય તો આપણે, હા હા, હર્ષા માતાજી, હરે કૃષ્ણ. અનમ્યુટ થાય છે, ઓકે. હરે કૃષ્ણ પ્રભુજી, બહુ સરસ રીતે હરે કૃષ્ણ. સમજાવો છો. હરે કૃષ્ણ. ખૂબ ધન્યવાદ માતાજી. આ ગુરુની કૃપા છે, ભગવાનના ભક્તોની, બરોબર ને, તેને કારણે આપણે શબ્દોને રિપીટ કરી રહ્યા છે. હા, રવિના માતાજી, હરે કૃષ્ણ. રવિના માતાજી, હરે કૃષ્ણ. જય શ્રી માતાજી. હરે કૃષ્ણ. હા હા માતાજી, હરે કૃષ્ણ. પ્રભુજી, આપણે જે અકર્મ છે હમ. અને નિષ્કામ કર્મ છે એ બંને એક જ છે? કયું? અકર્મ અને નિષ્કામ કર્મ. હા, એટલે થોડોક ભેદ છે માતાજી. એની અંદર કેવું છે, નિષ્કામ કર્મ અમુક વાર કરતા હોય પણ કેવું છે, ભગવાન સેન્ટરમાં ના હોય ને, એટલે એ નિષ્કામ કર્મ થઈ જાય, બરોબર. પણ અકર્મ પછી એની અંદર ભગવાન સાથે જોડાયેલા હોય. હમણાં દાખલા તરીકે તમે કોઈ ભૂખ્યાઓને ભોજન આપો છો, બરોબર ને, તો મને કોઈ ભાવથી ઘણા એવા લોકો હોય કે મેં કશાને માનતો નહીં પણ સારું પુણ્ય કર્મ છે, બરોબર ને, પુણ્ય કર્મ છે એમ કરીને આપણે કોઈને ભોજન આપતા હોય તો એ આપણું નિષ્કામ કર્મ થઈ જાય, બરોબર. પણ પછી એ જે પ્રસાદ આપણે પ્રાપ્ત થયો, ખીચડી, બરોબર, એ ભગવાનને અર્પણ કરીએ અને પછી એ પ્રસાદ તરીકે આપીએ તો આપણું અકર્મ થઈ જાય માતાજી. પ્રભુજી, એ ચારમાં જ કન્ફ્યુઝન થાય છે ઓલવેઝ. હા, અકર્મ, વિકર્મ વાંધો એમાં. નહીં. ઈજી જ માતાજી, જો કે જ્યારે એ ભગવાન સાથે જોડાયેલું હોય, બરોબર ને, તો પછી અકર્મ થઈ જશે. પણ જો અને પોતાની લાભ માટે જોડાયેલું હોય તો સકામ કર્મ થઈ જશે. પણ ઘણીવાર એવા હમ. માણસો હોય કે ભગવાન પર વિશ્વાસ ના કરતા, પણ પેલું કેવું હોય કે સારું કાર્ય છે ને તો આ કરવું જોઈએ, બરોબર, નેચરલી એવા હોય, કુદરતી માણસ હોય. ભગવાન એવું પેલું સત્વગુણની અંદર હોય ને, એ લોકો નેચરલી એમ કે ના, આપણી જોડે બહુ પૈસા હશે તો પછી આપણે આવી રીતે દાન કરવું જોઈએ, બરોબર ને. તો એવો ભાવ હોય છે, એમ કુદરતી હોય છે. એ ભગવાન પર અમુક વાર વિશ્વાસ નહીં, પણ એની અંદર કેવું છે, પેલું નુગરાજા વાળી ઘટના, બરોબર ને. નુગરાજા એ થોડું પછી પેલું પ્રાપ્ત તો થાય જ, પછી ભૂલો થઈ જાય તો પછી આપણને નુકસાન છે. હમણાં દાખલા તરીકે સિમ્પલ વસ્તુ છે, ચાલો ઠીક છે, કોઈ વ્યક્તિ એમ કે તમારી પાસે આવે, બરોબર ને, તો કે શું કહેવાય કે તમે ગયા, બરોબર ને, કે લાવો ને કે મને દાખલા તરીકે એ સફરજન ખાતો હોય, બરોબર ને, હે ને, સફરજન ખાતો હોય અને હવે તમે જોઈ રહ્યા છો સફરજન ખાય છે એ વ્યક્તિ, અને તમને એવું કહે છે કે મને મારે કાપીને ખાવું છે, તો મને બાજુની લારી પરથી છરી લઈ આલો, બરોબર ને, હે. તો તમે વિચારો કે ચાલો બિચારો દુઃખી થાય છે, મારી જોડે 10 રૂપિયા છે, છરી લઈ આલું, હે ને. તો શું થાય કે તમે છરી લઈ રહ્યા પછી સફરજન પણ ખાશે આ વ્યક્તિ, હે ને. તમને તો એવો કોઈ ભાવ નહીં, હે ને, બરોબર. તમે તમારું નિષ્કામ કર્મ કે ચાલો એ દુઃખી છે બિચારો, તમારે એને આપવું જોઈએ, બરોબર. પણ એ પછી છરી લઈ જઈને પછી તમારે જોતે તે સફરજન ખાશે એટલા માટે સારું છે કાર્ય, હે ને.
પણ જો પછી એ શરીર લઈ જઈને કોઈના પર હુમલો કરી દે માતાજી, બરોબર ને? હે ને? તો પહેલા તો કેવું છે, પહેલા તો આપણે જોયા વગર આપણે દાન કરી દીધું એને, હે ને? કે શું ઉપયોગ કરશે એમ, બરોબર? તો આ વસ્તુ જાણવું પડે આપણે માતાજી, હે ને? કે શા માટે, બરોબર? તો આ વસ્તુ છે કે આપણે નિષ્કામ કર્મ છે, એમાં આપણને કોઈ એવો લાભ નહોતો કે આપણને એવું લાગ્યું કે આ વ્યક્તિ દુઃખી છે ને એટલે એને સમસ્યા છે તો આપણે એને મદદ કરવી જોઈએ, હે ને? પણ એનો દુરુપયોગ કરી નાખ્યો, હે ને? તો આ વસ્તુ છે, તો આપણે નિષ્કામ ઘણીવાર એવું જ વસ્તુ થતું હોય માતાજી કે પેલું આપણે અંગદાન કરતા હોય, બરોબર? હવે કોઈ વ્યક્તિને આપણે અંગદાન કર્યું, એની પાછું એની અંદર પાછું માથે કેવું હોય ખબર તમને? એમ કન્ફ્યુઝ બી થવાની જરૂર નથી. ઘણીવાર કેવું છે, એ લોકો એવા કંઈક પુણ્યકર્મો પ્રાપ્ત કરેલા હોય ને, તો એને કારણે એ લોકોને આવી ભગવાન દ્વારા વ્યવસ્થા પ્રાપ્ત થઈ જાય, તો કોઈક વાર આપણને નિમિત્ત માત્ર બનાવી દે, તો આપણે પણ ભૂલી જઈએ આપતી વખત, બરોબર ને? હે ને? કેમ કે એવા હા, આપણને એવો શંકા રહી જાય કે આ ખરેખર અમે આને આ વસ્તુ આવેલા પછી આ દુરુપયોગ કરશે, બરોબર ને? પણ એમના દ્વારા બી એવા પુણ્યકર્મ એમને કંઈક કરેલા હોય ને, એટલે ભગવાન તરત જ સિચ્યુએશન ચેન્જ કરી નાખે, તો આપણે પછી પેલું ભૂલી પણ જવાય, અમુક વાર ભૂલાઈ દે, બરોબર ને? કે તરત કે ચાલો ને આપી દો ને, બરોબર ને? કામ લાગી જશે એમ, બરોબર? તો એવું થતું હોય, બરોબર ને? પણ સતત આપણે જો કાર્ય તો આપણે પહેલે કરશું તો આપણને ભગવાન એવી રીતે યાદ પણ કરાવી દેશે કે આ ખરેખર કરવા જેવું નહીં. એટલે દાન જે તપસ્યા છે ને, એ સ્થળ, વ્યક્તિ, બરોબર, અને એની યોગ્યતા, બરોબર ને, એ જોઈને જ આપવું જોઈએ એવું કહેવામાં આવ્યું છે, હે ને? જો ના આપશો ને તો માતાજી, તો કંઈ વાંધો નહીં, આપણું કંઈ ખોટું નહીં થઈ જાય, હે ને? કંઈ બગડે નહીં, આપણને એનું કોઈ પાપકર્મ ના લાગે માતાજી. પણ જાણ્યા જાણ્યા વગર જો આપશો ને તો એનું સમસ્યા છે, હે ને? તો આપણે એ જાણીને જ પ્રયત્ન કરવો જોઈએ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. રવિના માતાજી, સમજાયું માતાજી? અ, હા હા પ્રભુજી. હજુ કન્ફ્યુઝન છે? તો એ જાણીને જ ના કરો, ના હે ને? હા, ઓકે. જય શ્રી માતાજી. હરે કૃષ્ણ. હા, જાગૃતિ હરે માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ પ્રભુજી એવું માતાજી. કહેતી હતી કે હમ. આપણે આ બ્રહ્મ હત્યા જેવું પાપ હોય એ પણ આપણા જોપ યજ્ઞથી જ એટલે એનો નાશ થઈ જાય, મતલબ એ પાપનો કે એનું ફળ ભોગવવું પડે પ્રભુજી. એ તો માતાજી તમે તુલસી માતાને પણ નમસ્કાર કરો છો ને, યાની ચા કાની ચ પાપાની બ્રહ્મ હત્યતિ કાની ચ તાની તાની પ્રણશંતિ પ્રદક્ષિણે, એમને નમસ્કાર કરો, એને જળ અર્પણ કરો, તો એ એટલા બધા પાવરફુલ છે ભક્ત, બરોબર ને? હે ને? જી પ્રભુજી. આપણે બોલીએ જ છે ને, હે ને? હા, એટલે માતાજી કેવું છે કે ઘણો મોટો મોટો પાપી હોય, બરોબર કીધું ને ભગવાને, જોડાયો છે, બરોબર ને? પછી એનો પહેલેથી એટલે એવું છે, પણ પેલું કેવું વારંવાર પાપ નથી કરવાના, બરોબર ને? આપણા શાસ્ત્રની અંદર એવું વર્ણન છે કે તમે પછી વારંવાર એવું કરો એ ખોટું છે, બરોબર? કે આપણે એવું પેલું ક્રિશ્ચન જેવું પેલું પૈસાની ફિલોસોફી નથી. પેલું ક્રિશ્ચન કેવું હોય, શુક્રવારે જાય, બધા પાપના ફળ માટે પાદરીને પૈસા આપે એટલે માફ થઈ જાય, બરોબર? પણ આપણે સનાતન ધર્મની અંદર એવું નથી. હરે કૃષ્ણ.